તમને એક વાત કહું? એક ને બે કયો નહીં, આપણે ક્યાં આમાં કઈ પૈસા લાગે છે? હા, પણ 2-3 વાત કરીશ ને તો તમે તાડુકશો મારા પર, એટલે એક વાત કરું. આ તો રોજ એક જ કરવાનું તો પછી. રોજ નહીં, યાદ આવે ત્યારે. ઓકે, એમ રાખો હાલો. કહું છું, આ દિવાળી આવી અને આપણા ઘર તો જો કેવું થઈ ગયું છે, તો હું એમ કહું કે આપણે કલર કરાવી લઈએ. હવે આમાં શું વાંધો તને દેખાય છે? ખોટા કલરમાં પૈસા નાખવાના. કલરમાં ખોટા પૈસા નહીં નાખવાના. આ લોકો આવે ને તો પછી જોવે તો ખરા, આમ પાછું ફર્નિચર બધુંય છે અને કલર નથી સારો. જો ને બધો વ્હાઈટ જેવો છે, તો ભલે ને આની ઉપર પાછો આવો સફેદ જ કરાવી લઈ. એ પણ આમાં એવું છે, સાગર છે ને, તને જ ખબર છે એનો પગાર વધારે છે, ઘરના બધા ખર્ચા એ જ ઉપાડે છે. હવે એમાં પાછું આ બધું કહેવું એને તો એ તો આપશે પૈસા, ના નહીં પાડે. પણ ઓલો નાનો અશોક છે એ આપી શકશે પાછો ખર્ચો? એ પછી એ જો કોણ શું આપશે ને કેટલું આપશે મારે એ નથી જોવાનું. અને તમને ખબર છે, હજી પરમદીજ મને સાગર કહેતો હતો કે દિવાળીમાં છે ને અમને 1.5 પગાર આપવાના છે, એટલે 1.5 લાખ તો એના આવવાના જ છે પગાર ઉપરાંત, એટલે 2.5 લાખ થશે તો એમાં એક આપણો કલર નહીં થઈ જાય? એ પણ જેટલા પૈસા આવે એ કલરમાં નાખી દેવા, એના કરતાં એને કંઈ બીજી જરૂરિયાત હશે કે નહીં એની? તે પૂછ્યું છે ને? મારે પૂછવું પડે કે એને કંઈ બીજો પ્લાનિંગ નથી કર્યું ને, કે ફરવા જવાનું કે આમ તેમ કાંઈ બીજું? ફરવા જવાની ક્યાં કરો છો? શું કીધું એણે ખબર છે કે મેં છે ને થોડાક પૈસા બચાવ્યા છે ને, તો આ વખતે દિવાળીમાં મારે પપ્પાને સોનાનો ચેન કરાવી દેવો છે, એટલે એક આ કલરમાં થોડા કે 1.5 લાખ વપરાઈ જતા હોય. પણ કલરમાં એવું છે, અત્યારે કોઈ પ્રસંગ નથી આપણા ઘરમાં, નાનો મોટો કોઈ પ્રસંગ આવે ત્યારે કરાવી રાખવી તો ઠીક છે. ખોટા પૈસા રોકાણ કરવાનું વગર કામનું ના. સાગર આવે ને, સાગરને પૂછો, સાગર ના નહીં પાડે. તું છે ને ખોટા ખર્ચા કરાવ્યા કરે. એક છોકરો કમાય છે એટલે હું પેલી કમાતા છોકરાને પછી હેરાન ન કરાય એટલા બધા. પછી હેરાન નહીં, હવે હું જ બોલાવું લ્યો ને. સાગર, સાગર. એ આવ્યો મમ્મી. લે, સાગરને બોલાવ. સાગર તું કે સાગર આવે છે. સાગર તું કેમ આવા કપડાં પહેરતો થઈ ગયો? અરે મમ્મી શું ટાંગ ખીચાઈ અચ્છા, કરો છો? તું સાગર છે. અરે આને ઉતાવળ જ એટલી ફાટી જાય, બોલાવો મને ને આને વયું જવું હોય પહેલા. અરે હું તો એમ જ બા પાસે બેસવા માટે આવી છું, રૂમમાં એકલી બોર થતી હતી એટલે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હા ઓફિસે જવાને વાર છે ને હજી? હા હજી 10-15 મિનિટની વાર છે. બોલો ને, કઈ કામ હતું? બેટા, હું એમ કહું છું કે હવે આ દિવાળી આવે છે ને, જો બધા એના ઘરમાં રંગ રોગાન થાય તો તું કહેતો હોય તો આપણા ઘરમાં કરાવી લઈ તો ઘર સારું દેખાય. મમ્મી, હા કલરમાં ખોટા પૈસા બગાડાતા છે. કેટલો ખર્ચો આવે ખબર છે તમને? મેં એ જ કીધું એને. બહુ સારું. અરે ના બા, બિલકુલ સાચું કે છે. આપણે છે ને કલર તો કરાવી લે અને થોડું ઘણું રિનોવેશન નું પણ કામ કરવાનું છે ને, એ ભી પતાઈ દઈએ આ દિવાળી ઉપર. ઊભી રે, સાંભળ. હા આપણા મોઢા તો બધા હરખા જ છે ને, હે? તો જો આ કંઈક ફેશિયલ ને બ્લીચિંગ ને કરાય આવી, જો એ મોઢા ઉપરની ચમક હાલે, ઘરમાં ચમક નહીં કરવાની. અરે મારી મમ્મી, મેં કે દિવસે ના પાડી? હમણાં જ. અરે મસ્તી કરું છું. તમે કોઈ દિવસ મને વાત કીધી હોય અને મેં એ વાતને નકારી હોય તો મને કયો. એટલે તારી હા છે. હા ભાઈ, આ કરાવો ને ઘરને કલર, શું ફેર પડે છે? અને આમ પણ દિવાળીએ છે ને આપણું ઘર આમ ઝગમગારા થવું જોઈએ. હા, આ બાજુમાં ઓલા શારદાબા છે ને, એના ઘરે રામુભાઈ આવ્યા જ છે કલર કરવા, તો મેં કીધું લાવે એને આપણું ઘર બતાવી દઈએ ને, કેટલા પૈસા થાય એ પૂછી લઈએ. અને તું કહેતો હતો ને તાર બાપુ માટે દિવાળીમાં ચેન કરાવવાનું છે. હા હવે જો દિવાળી વેકેશન થોડાક દિવસમાં પડવાનું છે, એટલે હું પપ્પાને લઈને મારી સાથે જઈશ. હા. અને જે પણ કઈ ડિઝાઇન સારી લાગશે ને એ ડિઝાઇન તમે સિલેક્ટ કરી લેજો પપ્પા. આપણે ચેન બનાવવાનો છે. હવે મારે ચેનની આમ કઈ જરૂર નથી. આ તો તારી પાસે વધારો હોય તો હોનામાં રોકાણ કરવું આમ સારું કહેવાય, એટલે એ બચત થાય. હવે જો તમને જરૂર હોય કે ના હોય, પણ મારે છે ને આ દિવાળી એ તમને ગિફ્ટ આપવી છે. હા બાપુજી, અને હવે આ માળાની બદલે છે ને તમારે એકદમ ચમચમાતો સોનાનો ચેન પહેરવાનો છે ઘરમાં. હવે મારે હોનું પહેરીને ક્યાં જવું તું? એ છોકરાઓ તમે છે ને, તમારી ઉંમર છે પહેરવા જેવાની, ઓઢવાની, બધી ફરવાની, તો તમે એ બધું વાપરો તો પૈસા સારું કહેવાય. એવું કોણે કીધું પપ્પા કે નાની ઉંમર હોય ને તો જ બધા શોખ કરાય અને બધી વસ્તુ પહેરાય? અરે આ ઉંમર શું છે ખબર છે? એ ખાલી આંકડા છે, બાકી ગમે તે ઉંમરે ગમે તે વસ્તુ કરી શકાય. હા, એ વાત તો બેટા તારી બરાબર છે. આ તું 2 પૈસા કમાશો અને અમારી હાટું થઈને મન મૂકીને
વાપરશો, ઘરમાં વાપરશો, એટલે એ અમને ગૌરવ છે. અને તારા જેવો સમજદાર દીકરો છે ને એ અમે તો ભાઈ ધનભાગી કહેવાવી કે રૂપિયા વાપરે છે ને ત્યારે અમારે કાંઈ કોઈ વાતની ખોટ નથી રહેતી. શું કે અરે પપ્પા મમ્મી, તમે લોકોએ સંસ્કાર જ એવા આપ્યા છે ને કે આમ ખોટું કરવાની તો ઈચ્છા જ નથી થતી. અને મમ્મી, આ પપ્પાનું તો થઈ ગયું, ચાલો કે દિવાળી ગિફ્ટમાં એમને ચેન બનાવી દઈશ, પણ તમારે શું જોઈએ છે? બોલો બોલો મમ્મી, તમારી શું ડિમાન્ડ છે? સાચું કહું હા કહું હા હા, કયો ને હવે. આ પાછું મોણ બહુ નાખે વાતમાં. મારું ઘરેણું તો છે ને હા, આ તારા પપ્પા જ છે, એટલે મારે કાંઈ નથી જોતું. એમ થોડું ચાલે. આ એક કામ કરીએ આપણે, પપ્પા માટે ચેન બનાવી દઈએ. અને મમ્મી, આ તમે પેલા ટોટી પહેરતા ખબર છે કાનમાં, હા, એવી ટોટી પહેરવી છે કે પછી બુટી કરાવી છે? હવે મારી વાત સાંભળ. હા મારે ખાલી સુવાના સમય પહેલાં હા, આ માથે ઓઢેલું રાખવાનું હોય. એમાં હું ગમે એ પહેરીશ ને તો એ દેખાવાનું તો નથી જ, પછી કાંઈ નથી કરવું. બસ મારે તો આ છે ને એટલે એ જ મારું ઘરેણું, મારો સુહાગ બધું આ છે. એ પહેરે ને મારી આખું ટાઢી થાય. મારે કાંઈ નથી જોતું. આ પહેલેથી તમારો આવો સ્વભાવ છે કે મારે છે ને કંઈ જોતું જ નથી. આ તમે લોકો તમારે જે પસંદ હોય ને એ તમે લઈ લો, બસ પોતાની માટે તો કઈ કરવું જ નથી. એમ નહીં ચાલે હા મમ્મી? સાચું કહું? એ તુલસીની માળા કરાવી દે એવું તો. એ તો હું પહેરું છું, પણ એ આમાં ક્યાં દેખાવાની હતી લ્યો. એ મારે નથી પહેરવું એવું. પણ હું એમ કહું છું કે બધી માયુને કેવું હોય ખબર? એના દીકરા, વહુ, એના ઘરવાળા એ બધા એને હસતા જોવે ને એટલે એને એમ જ લાગે કે હું સોનેથી મઢાયેલી છું. હો ને? હા બેટા, પરિવારમાં જે સુખ છે ને, એકબીજાનો આદર સત્કાર કરો, એકબીજાને જરૂરિયાત પ્રમાણે ઊભા રહો, તો એનાથી વિશેષ બીજું જોઈ હું આ જીવનમાં. અને ઓલો અશોક, એ અશોક એ બહાર ગયો લાગે છે. હવે બહાર ગયો હશે કે ખબર કામ. નહીં. સારું, મેં કીધું એને પૂછી લો કે તારે કાંઈ જોઈ છે. હવે લગભગ છે ને આ મોટા ભાઈ વહેલા નીકળી ગયા છે, એમનો ટાઈમ થોડોક વહેલો છે ને એટલે. સારું સારું. ચાલો તો હવે હું પણ નીકળું. આ તમારા લોકો સાથે વાતો કરવામાં ને કરવામાં આ 15 મિનિટ ક્યાં જતી રહી ને ખબર જ ના પડી. અને બેટા તું અમારા માટે ચા નાસ્તો ને કંઈક બનાવ ને. હા, હું હમણાં જ બનાવું છું બા. હા સા. ચાલો. સારું બેટા, વહેલો આવજે પાછો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. સાંજે વહેલો આવજો ને, તાર બાપુને લઈને જવાનું જ તારે. હા હા, હવે આવી જઈશ. હા. મોટા ભાભી, બાએ ચા બનાવવાનું કીધું છે ને તો તમે એમના માટે ચા બનાવી દેજો અને આદુ નાખજો, કેમ કે બા બાપુજી આદુ વગરની ચા નથી પીતા. એક કામ કર ને, તને કીધું છે તો તું જ ચા બનાવી નાખ ને. એટલે બાએ કઈ એમ નામ લઈને નથી કીધું કે તું જ બનાવો. આ તો તમે બનાવો છો એટલે હું કહું છું. હું તો રસોઈ બનાવું છું, હું થોડી ચા બનાવું છું. અને તમે થોડી વાર ને થોડી વાર બા બાપુ છે એમ કીધા કરે કે ચા બનાવવાનું, તો મારે રસોઈ ક્યારે બનાવવી? અરે ભાભી, હવે ચા બનાવવામાં અહીંયા શું વાર લાગવાની છે? વચ્ચે વચ્ચે કામ આવે ને તો જે કામ ચાલુ હોય ને એમાં વાર લાગે. પછી જમવાનું મોડું બનશે ને તો બા બાપુ જઈને તમે બધાય કહેશો કે જમવાનું હજી નથી બન્યું. અને ઘરના બધા કામ તો મારે જ કરવાના છે ને. તમે તો કોઈ કરતું નથી બા કરતા, નથી તું કરતી. અરે ભાભી, હું જેટલી બને એટલી હેલ્પ તો કરાવું છું તમને. તમે તો મને સંભળાવવા લાગ્યા. સવારથી ઉઠીને શું કામ કર્યું છે સ્વીટી? સવારથી ઉઠીને મેં પેલો સૂકો નાસ્તો, ખાખરા, તે બધું એ પેક કરીને મૂક્યું સરખા. એ બધું આપણું ટેબલ બધું સરખું કરી દીધું, ડાઇનિંગ ટેબલ ને બધું કોણે હા, કર્યું? તો એ રાતે તારે ને સાગરભાઈને ખાવું હોય ને એટલે તમે તમારા નાસ્તાનું જ કરો છો. બીજું કાંઈ કર્યું છે? બા બાપુજી માટે રસોઈ બનાવવાની, એને બીજા કંઈ કામ કરવાના, કપડાને ઇસ્ત્રી કરવાની, એ કંઈ કામ કર્યું છે ક્યારે? ઇસ્ત્રી ને એવું બધું છે ને લોન્ડ્રીમાં દઈ દેવાય, એવું કંઈ હું ના કરું. તમે ના કરો પણ ઘરની મોટી વહુ હું છું તો મારે તો કરવું પડે ને. બધી વસ્તુ બહાર લોન્ડ્રીમાં નાખવાની, બહાર કરાવડાવવાનું એવું ના હોય. ઘરમાં બચત કરતાં પણ શીખવું પડે. તો અમારા કપડાં તો જાય જ છે લોન્ડ્રીમાં, અને અમને તો ઇસ્ત્રી વગરના ફાવતા નથી. બા બાપુજીના પણ જાય છે. હવે તમારે ને મોટા ભાઈના બચી ગયા એટલે તમે સંભળાવો છો. સંભળાવતી નથી સ્વીટી, આ તો ઘરનું થોડુંક કામ કરવું પડે. ખાલી આમ ઓર્ડર ફાયડા કરો ને એમ ના ચાલે ઘરમાં. હું પણ માણસ છું.
એ તો મારી ચોઈસ છે ભાભી કે મારે કયું કામ અને કેટલું કામ કરવું ને એ બધું. મને છે ને આ કુકિંગ ને એવું બધું જરા પણ નથી ગમતું, એટલે કુકિંગની તો વાત જ ના કરતા મારી પાસે. મેં પહેલાં જ કીધું હતું મેરેજ પહેલાં જ કે કુકિંગ તો હું કરીશ જ નહીં. એવી કઈ વાત જ નહોતી થઈ કે કુકિંગ કરીશ જ નહીં. એ તમારી સાગરભાઈ સાથે વાત કરી હોય ને તો અમને ખબર નથી. હા તો સાગર જોડે જ વાત કરું ને, કંઈ પર્સનલી બધા જોડે થોડી વાત કરવાની છું. એ તો કુકિંગ આવડતું ના હોય ને રસોઈ બનાવતા તો સાસરે આવીને શીખવું પડે. પિયરથી બધા શીખીને ના આવતા હોય અને પિયરથી બધા વહુ થઈને ના આવતા હોય, દીકરી થઈને જ સાસરે આવી હોય. સારું, જે હોય તે. અત્યારે તમે ચા બનાવી દો આદુવાળી, બા બાપુજીએ કીધું છે એટલા માટે, અને નાસ્તાનું કીધું છે તો નાસ્તો ને બધું હું કાઢી લઉં છું. તમે ખાલી ચા બનાવી દો બસ. હા, એ તો મારે જ બનાવવી પડશે. તારાથી તો કઈ થવાનું નથી. નાસ્તાનો ડબ્બો છે ને મારા રૂમમાં છે, એટલે હું મારા રૂમમાંથી ડબ્બો ને બધું લઈ આવી અને નાસ્તો આપું છું. તમે ફટાફટ ચા આપી દેજો બાપુજીને. હા જાઓ. રોજ સાંજે નાસ્તો કરવો હોય, સાંજે તો રસોઈ તો જમવી ન હોય ક્યારે, નાસ્તો જ કરવો હોય રૂમમાં જઈને. પછી નાસ્તો રૂમમાં રાખે જ ને, ક્યારેય એવું ના થાય કે રસોડામાં ડબ્બા રાખીએ તો અમને ભૂખ લાગે તો અમે ક્યારેક ખાઈએ. આ તો અશોકને ઓછું કામ થાય છે ને એટલે આ બધું સાંભળવું પડે છે, નહીંતર મારે આ સાંભળવાના વખત જ ન આવત ક્યારેક. કામ બધા આપણે જ કરવાના, બીજાનું આપણે ભોગવવાનું. કેટલા વર્ષ થયા આમ ન આયલું આવે છે. શું કરે છે? દેખાતું નથી કામ કરું છું એ. બોલ. હું બોલું? આ તમારા ભાઈના લીધે અહીંયા અત્યારે મારે બધું સાંભળવું પડે. કેમ? હું કેમ? આ બા બાપુજીના બે લાડકા, આ સાગરભાઈને વધારે કામ થાય એટલે ઘરનું કામ બધું મારે કરવાનું. બાએ ચા બનાવવાનું કીધું સ્વીટીને અને આવીને મને ઓર્ડર ફાડે છે. આ આજની વાત નથી અશોક, રોજની વાત છે. રોજે રોજે મને ઓર્ડર ફાડે કે ભાભી આ બનાવી નાખો, ભાભી આ બનાવી નાખો. અને કાંઈક કહીએ કાંઈક કામ કરવું પડે તો એમ કહે મેં તો પહેલાં જ વાત કરી હતી કે મને કુકિંગ નથી આવડતી. તો હું સાસરે આવીને કાંઈ કરવાનું જ નહીં, બસ એને એના બે જણાનો ખાલી નાસ્તો વ્યવસ્થિત રાખવાનો અને એ ડબ્બા એના રૂમમાં મૂકે છે. ક્યારે રસોડામાં તમે ડબ્બો જોયો નાસ્તાનો? આજ સાંજે તમે જોજો, તમને દેખાય તો કહેજો મને. હજારોનો નાસ્તો લાવે છે પણ ઘરમાં દેખાતો નથી. બસ એ 4 જણાને જ ખાવાનું. હા, તારી વાત હાચી. હા, મારે કામ ઓછું થાય છે ને, મારો પગાર ઓછો છે એટલે તારે અને મારે બધું સહન કર્યા કરવું પડે છે. પણ ક્યાં સુધી સહન કરવાનું અશોક? હવે જ્યાં સુધી કિસ્મતમાં લખ્યું હોય ને ત્યાં સુધી. એટલે આવું થોડું હોય. સાગર વધારે ભણ્યો છે એટલે એ વધારે કમાય છે અને હું ઓછું ભણ્યો છું એટલે હું ઓછું કમાઉં છું. હું એમ જ કહું છું, આવું થોડી હોય. એને ઘરનું કાંઈ કામ નહીં કરવાનું અને મારે ઘરનું બધું કામ કરવાનું, અને તોય વાલી તો એ જ લાગે. આપણું તો પૂછવામાં જ ન આવે ખાધું કે નહીં. એને તો 5 વાર વધારે પૂછે, સ્વીટી બેટા તમે ખાધું કે નહીં. મારું એવું જ છે. મારું ક્યાંય ઘરમાં માન છે જરા કંઈ નહીં. તો હવે શું કરશું આપણે? સાગરને મહિનામાં 2 વાર પૂછે કે બેટા તે કપડાં લીધા કે નહીં આ મહિને, અને મને 1 વાર પણ નથી પૂછ્યું. તો હું તમને એ જ કહેવાની હતી. આ જો તમે મને 100 રૂપિયાની સાડી લઈ આપી છે અને એ 1500 વાળું તો એક ટી શર્ટ પહેરે છે. અને તોય ઘટે તોય બાપુજી પૈસા આપે. તમને આપ્યા ક્યારે? અને મને તો પૂછતાય નથી કે જોઈ છે કે નહીં. આ વાલા દવલા જેવું થયું કે ન થયું? એ તો એ જ થયું ને, પણ શું કરવું તું બોલ. હા, હું ભણવામાં હોશિયાર નહોતો ને એટલા માટે જ આવું થયું છે. હવે આનો કંઈક તમે રસ્તો લાવો ને તો સારું પડે. હવે બાકી આ નાની થઈને મને દબાવ્યા કરે છે કે તમે આ કરી નાખો, તમે આ કરી નાખો. ઘરનું કામ કરી કરીને આમ જો તો ખરા શરીરની દશા શું થઈ છે. સ્વીટી વહુ ને સાગર નહીં બહુ સડાવ્યા છે મમ્મી પપ્પાએ. એ લગ્ન કરીને આવ્યા નાનપણથી તો ખબર નહીં ચડાવ્યા હોય કે ન ચડાવ્યા હોય, પણ લગ્ન કરીને આવ્યા ને તે દિવસની સ્વીટીને ચડાવ્યા કરે છે. સ્વીટી વહુ બેટા, સ્વીટી વહુ બેટા. અહીંયા તો ક્યારેય પૂછ્યું નથી. હા,
ને સાગર તો આવે ત્યાં બા એને પૂછવા મળે કે બેટા તારે શું નાસ્તો કરવો છે, આ બનાવી દેશે ઓલું બનાવી દેશે. હા, ઘરની નોકરાણી જ રાખી છે, કેમ મહિને પગાર દઈ દેતા હોય? આની કરતાં બીજા ઘરમાં કામ કરવા જાય ને તોય પગાર મળે મને. અરે, તું આવું શું કામ બોલે છે? તો હું કરું? તારે બીજા ઘરના કામ કરવા પડે એવી વાત જ કોઈ દિવસ નહીં કરવાની. તો તમે બીજી જગ્યાએ નોકરીની ટ્રાય કરો ને, પગાર વધારે આપતા હોય ત્યાં. અરે મેં બધી જગ્યાએ ટ્રાય કરી પણ મારું ભણતર છે ને એ ઓછું પડે છે. તો ધંધો કરો ને કંઈક, એમાં તો ભણતરની જરૂર ન હોય ને. હું તમને મદદ કરીશ. ધંધો 2 વાર કર્યો ચાલુ પણ 2 વાર ખોટ ગઈ. એના હજી હપ્તા મારે બીજા પાસેથી ઉછીના લીધા હતા ને એ હજી બાકી છે દેવાના. તો તમે બાને કહો ને કે આવી રીતે ઓર્ડર ન ફડાય, બેયને હળી મળીને કામ કરવાનું હોય તો ઘરમાં હપ રહે. કંઈ વાંધો નહીં, હું બા સાથે અને બાપુજી સાથે હું વાત કરીશ. આ સાંજના 5 વાગ્યા છે, હજી સવારની ઉઠી ત્યાંથી કામ કરું છું. મહારાણી તો સૂતા છે હજી 2 વાગ્યાના. કંઈ વાંધો નહીં, હું વાત કરીશ, તું કંઈ ચિંતા નહીં કરતી. તમે વાત કરજો નહીંતર સાંજે હું વાત કરી. ના ના, હું વાત કરીશ. સારું. મને લાગતું નથી આ વાત કરે એમ, નહીંતર એટલા વરહ કાઢ્યા ન હોય આમને. મારે જ વાત કરવી પડશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ને, કામ મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે બેટા? માંદો છે? નહીં, તો મારે થોડી તમને વાત કરવી છે. કેમ? તો તમને તો ખબર જ છે બા કે અંકિતા આ ઘરે પરણીને આવી ત્યારથી કામ કરે છે. તો અત્યારે આ સ્વીટી બહુ આવ્યા છે તો એને કામ તો કરવું જોઈએ કે નહીં? કામ કરવું જોઈએ એટલે? હા, બધા કામ આ અંકિતા જ કરે છે. જો અશોક, એ તો એવું જ હોય. એવું જ હોય એટલે? સાંભળ, આપણા સાગરનો પગાર કેટલો છે? ₹1,00,000. અને તારો 20,000. બા, એમાં મારો શું વાંક છે? હું ભણ્યો નહીં એટલે પછી મને સારી નોકરી નથી મળતી. તું ભણ્યો નહીં એ વાંક અમારો છે? અમે તને ભણાવવામાં કેટલી કોશિશ કરી. આ તારા બાપુએ તે એમ કીધું ને મને આ સ્કૂલમાં નથી ફાવતું, ઓલી સ્કૂલમાં ફાવે. એણે નહીં તોય તું 1 થી 8 ધોરણ ભણ્યો ને ત્યાં સુધીમાં એણે 6 સ્કૂલ બદલી નાખી. કારણ કે તને સ્કૂલમાં નહોતું ફાવતું. ઓલો મને મારે છે, ઓલો મારી ચોરી કરી જાય છે, ઓલો આમ કરે છે, ઓલી આમ કરે છે, કરીને તું ભણ્યો નહીં. અને દર બીજે દિવસે તું માંદો હોય. અને માંદામાં શું હોય? પેટમાં દુખે છે, મારે નથી જવું. અને જેવો સ્કૂલનો ટાઈમ પૂરો થાય સવારમાં, તારે બેલ વાગી ગયો હોય એટલે હોળકણાનો ગોટિયું લઈને રમવા જતો હતો દોસ્તારો હારે, ત્યારે તું હારો થઈ જતો હતો. તારા બાપુએ છે ને જેટલું સાગરની પાછળ મહેનત નથી કરી ને એટલી તારી પાછળ મહેનત કરી, પણ તું ભણવામાં જ ન સમજ્યો તો હવે ભોગવો. પછી ક્યાંથી તારો પગાર એટલો હોય ને પાછો કહે છે કે એમાં મારો વાંક થોડો, તારો જ વાંક. અને પછી સીધી જ વાત છે કે તું પણ એટલે તારી બાયડી નહીં, તારી પાછળ સહન કરવું જ પડે. હવે મને બધું સમજાય છે. બસ તો આમ પણ હવે મોડું થઈ ગયું છે. થોડી તો ખબર જ હતી કે વધારે પગાર લાવે એનું આ ઘરમાં માન અને ઓછો પગાર લાવે એનું અપમાન. અપમાન નહીં, એનું માન નહીં. અપમાન નથી કર્યું તારું કોઈએ. તો હા, દર મહિને તમે સાગરને કહો છો કે બેટા તારા કપડાની જોર લઈ આવ્યો તું, મને કોઈ દિવસ પણ કીધું? નો જ કહે ને, કારણ કે એ જે જગ્યાએ નોકરી કરે છે ને ત્યાં દર મહિને નવા કપડાં એણે પહેરવા જોઈએ, પહેરવા જ પડે. અને તું જ્યાં નોકરી કરે છે ને ત્યાં આનાથી એ ખરાબ કપડાં હોય ને તોય હાલે, કારણ કે તું એવી જ જગ્યાએ નોકરી કરે છે. કંઈ વાંધો નહીં,
હા હું નથી ભણ્યો એનું જ મારે ભોગવવાનું છે ને. હા, અને હવે ઉંમર એટલી વધી ગઈ છે ને કે હવે તું ભણવાની કોશિશ એ કરીશ ને તો કાંઈ નહીં થાય. અને યાદ કર, જ્યારે તું ફેલ થયા કરતો હતો 5મા ધોરણમાં તું 4 વાર નાપાસ થયો, ત્યારે તારા બાપુએ તને કીધું તું કે તું ભણ નહીં તો તારી ક્યાંય કિંમત નહીં થાય, તને કોઈ ઊભો નહીં રાખે. ચાના કપ રકાબી ધોવાનો વારો આવશે ઓલી લારી ઉપર. કીધું તું કે નહોતું કીધું? ત્યારે તો તું સમજુ હતો. કીધું તું ને? ત્યારે તે હું કીધેલું, જે થશે એ જોયું જશે. તો બા હા કઈ ન્યાય ન કહેવાય, હા, હા. અન્યાય કહેવાય. તો પછી તારે જજ થવું તું ને, ભણવું તું ને વકીલનું, તો અત્યારે બધોય તારો ન્યાય થઈ ગયો હોત. કાંઈ વાંધો નહીં. હું નથી કહેતો કે મને માન આપો, મને સન્માન આપો, પણ આ જે પારકા ઘરેથી આવી છે એને તો કમસે કમ માન આપો તમે. એ ભણેલી આવી નહીં તો એની પાસે નોકરી કરાવત, પણ જેટલું તું ભણ્યો છે એનાથી 2 ચોપડી ઓછી એ ભણી છે, તો પછી એમાં માન ને અપમાન. અને તું આ માન અને અપમાનની વાત જ શું કામ કરસ? એવું થયું છે કે સાગરની રોટલીને ઘી વધારે ચોપડીને તારી બાયડીને કોરી રોટલી દીધી? નહીં ને? પરમ દિવસે જ્યારે સાગર ઓફિસેથી આવ્યો ત્યારે હું પણ એની જોડે જ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો મેં. તો ત્યારે તમે એને પૂછ્યું કે બેટા શું નાસ્તો કરવો છે, હું કહું બનાવી દેશે, અને મને તમે નહોતું પૂછ્યું. પૂછવાનું શું હોય? એને પૂછ્યું અને એને જે નાસ્તો આપો એ તને આપત. બેવને અલગ અલગ તો હું આપત જ નહીં. એટલે એ પહેલાં આવ્યો તો એને પૂછ્યું મેં, અને તું વાંહેથી આવ્યો એટલે એને માનો કે બટેકા પૌવા ખાવા હોય તો હું તને કાંઈ કોરી રોટલી દેવાની નહોતી. એને જે દઉં એ જ તને દેવાની હતી, તો એમાં તારે ખોટું લગાડવાની જરૂર શું હોય? ખોટું તો લાગે જ ને, તમે અમને રાખો છો જ એવી રીતે. તું માને છે એવી રીતે. એ તારામાંની અંદરની લઘુતા ગ્રંથિ છે કે હું ઓછું કમાઉં છું ને એટલે ઘરમાં મારું માન નથી. બાકી સાગર ખાય છે ને એટલું જ તું ખાય છે, ને સ્વીટી ખાય છે ને એટલું જ તારી બાયડી ખાય છે. એમાં મેં ક્યાંય વારો તારો કર્યો નથી. બીજી વાત એ કે આ સ્વીટી વહુ જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, એને તમે કોઈ દિવસ એક શબ્દ નથી કહેતા, પણ થોડાક દિવસ પહેલા મારી ઘરવાળીએ જ્યારે ડ્રેસ પહેર્યો ત્યારે તમે એને ના પાડી, એમ શું કામ કર્યું? હા, હા, તે બરાબર પૂછ્યું. એટલે એણે તને એમ કીધું કે મેં ડ્રેસ પહેર્યો હતો અને મમ્મીએ મને પૂછ્યું હતું. એને પૂછી જોજે. એની પહેલાં એણે ફાટેલી સાડી પહેરેલી ને ત્યારે મેં એને કીધું હતું કે હું કામ આ ફાટલા સાડલા પહેરે છે, ડ્રેસ પહેરતી હોય તો સ્વીટીની જેમ. તો કે ના, મને સાડલા જ ગમે છે. તો હવે એમાં હું શું કરું? તમે ડ્રેસ લેવાના પૈસા આપો તો એ ડ્રેસ પહેરે ને. અત્યારે 100 વાળી સાડી પહેરી છે એણે આજે. આજ જે સાડી પહેરે ને હા, એ. હા, તો 150 રૂપિયાનો ડ્રેસ આવે તો તું એટલું તો કરી જ શકે ને તારા પગારમાંથી. 1 રૂપિયાનો તમે હિસાબ લ્યો છો મારી પાસે. હું કામ લઉં? શું લીધો મેં? હા, દર મહિને પગાર લાવો હા, ત્યારે પૂરેપૂરો તમને જ પગાર દેવાનો હોય. હા, પછી એમ તો મેં ક્યાં તને ના પાડી? પણ તું માવા ને ગુટકા ને ખાય છે ને એટલે મારો જીવ બળતો હોય કે હું કામ તું એવું ખાય છે. એ તો મેં કેદું ના બંધ કરી દીધા. ખોટું બોલમાં. તું આ મારી સામે બેઠો છે ને તોય મને વાસ આવે તારા પાન માવાની, એટલે ખોટું તો નહીં બોલતો જ સમજો નહીં. તમે. જા, તું તારું કામ કર ને, આવા બધા મગજમાંથી છે ને ખોટા વિચારો કાઢ. ઓછું કમાવું ને ખોટું બોલવું. આજકાલ ટીવીમાં કાંઈ મજા નથી આવતી. બોલ બેટા, કામ વિલે મોઢે. હું તો આમ કંઈક મૂડમાં નથી હોતો કાયમ. જરાક મૂડમાં રહેવાનું. આમ મૂડમાં રહેવા જેવું હોય તો રહું ને. કા મૂડમાં રહેવાના પૈસા લાગે છે? બાપુજી, મારે તમને એક સવાલ કરવો છે. તારા તો સવાલ ખૂટતા નથી બેટા. રોજ સવાર પડે ને સવાલ તારા એક પછી એક પછી એક. એ હું માથું ખાતું પડે. હા, આ 2 દીકરા હોય હા તો માવતરને 2 હરખા જ હોય ને? કોઈ વાલો ડવલો હોય? બેટા હરખા જ હોય ને. આ મારે છે, આ તમે બે હરખા જ રાખવી છે ને. ત્યાં કોઈ તકલીફ છે તમને બેને? તો પછી મારી સાથે તમે કેમ આવું કરો છો? હું કર્યું ભાઈ તારી યારે? હું તને પેટમાં દુખે છે એમ કે?
તને ક્યાં તકલીફ છે એ કે એટલે ખબર પડે. સાગરને આટલું માન, મને નહીં. સ્વીટી વહુને આટલું માન, મારી ઘરવાળીને નહીં. મારી ઘરવાળીને આખો દી નકરા ઢવડાસ કરવાના કામના. એ તમારા મગજમાં ઘૂસી ગયું છે બધું કે અમારું માન નથી ને સાગરનું માન છે ને એની વહુનું માન છે ને. હા, અત્યારે હું મારા બા પાસે જ ગયો હતો, હા પણ એણે મને સરખો જવાબ નથી આપ્યો. તમારી પાસે આવ્યો હતો કે મને કાંક આ ઘરમાં ન્યાય મળે. તો બેટા તમને ખાવા પીવાનું હરખું મળે છે, પહેરવા ઓઢવાનું હરખું મળે છે, તારી કમાણી ઓછી છે, તો હવે થોડું ઘણું તું કંટ્રોલ કરતું પડે તારે. બીજું શું કરવું? સાગરને 3,000 વાળી જોડ હોય છે અને મારે 500-600 વાળી. અને સ્વીટી હોવ 1000, 1500, 2000 વાળા કપડાં પહેરે છે અને મારી ઘરવાળી હાવ સસ્તી સાડી. આ પહેરવા ઓઢવાનું છે ને એ કંઈ મુદ્દો નથી બેટા. એ તમારે રૂપિયા વધારે વાપરવા હોય ને સારું પહેરવું હોય તો વાપરો નહીં, માંગી લેવાના અમારી પાસે. ક્યાં ના પાડી કોઈ દી તમને? ખેદી હા પાડી એમ કહો ને. અને હા, આ હારા પ્રસંગે જ આવીને તો ત્યાં હારા કપડાં પહેરીને જવાનું હોય, ત્યાં કાંક અમને જોઈને કાંક માન મળે. અહીંયા ઘરે તો તમે કાંઈ માન આપતા નથી, તો એટલું બધું તમે આમ કરો. કેદી માન ન દીધું તને ઘરેમાં? તને ક્યાં અપમાન કર્યું એમ કે? હા, કોઈ પણ મહેમાન આવે તો પણ સાગરના જ વખાણ કરો છો. કોઈ દિવસ મારું નામ લીધું? એટલા બધા પૂછે અને આ બધું એમ કે મકાન ને બધું તમારે આટલું જલ્દી કેમ થઈ ગયું, તો પછી કહેવું પડે ને કે ભાઈ સાગરની કમાણી છે સારી અમારે, એટલે સાગરની કમાણીમાં આ બધું ઊભું કર્યું છે અમે. અને જો ભાઈ 2 પૈસા કમાતો હોય એટલે એ માણસને છે ને વખાણને હકદાર કહેવાય. અને આ દુનિયાનો નિયમ છે ભાઈ, આમાં અમે કંઈ નવું તો કરતા નથી. પૈસા છે જે છે એ એમ કહી દો ને કે પૈસા છે તો જ બધુંય છે, બાકી કાંઈ નથી, એમ ને? હા, પણ જે પૈસો કમાતો હોય એનું નામ બધાની જીભ પર હોય બેટા, અને એને જ પૂછતા હોય બધા. આ તો જો તું છે ને વધારે ભણવામાં તે રસ દાખવો નહીં ને, આજે મારે આખી જિંદગી છે ને હૈયા ઓળી રહી તારા નામની. ભણવામાં આવે મને એમાં કાંઈ ત્યારે ખબર નહોતી પડતી તો શું કરવી એમ? એ તેવું રખડવામાં છે ને ધ્યાન આપતો હતો. ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો આજે આ અત્યારે બળતરા છે ને એ મારે ન કરવાની થાત, મારે સાંભળવી ન પડતી બધી. એ મારે છે ને કાંઈ નથી સાંભળવું બાપુજી. હું તમને કહી દઉં છું કે આ મારી ઘરવાળી છે ને આખો દી નકરા કાંઈ કામ નહીં કર્યા કરે, સમજ્યા? પછી સાંજે થાકી જાય છે હાવ. જો બેટા આમાં તો એવું હોય, જેનો ઘરવાળો 2 પૈસા કમાતો હોય ને એની બાળીને થોડોક છે ને હોય પાવર, એને એમ હોય કે લાવ ઘરમાં 2 કામ ઓછા કરવું, એટલે એ કદાચ મોટીને કહેતી હોય તો કરી લેવાના. તમે નાનીને સમજાવો ને, કા સાગરને વાત કરો કે તાર ઘરવાળીને કહેજે થોડાક કામ કરાવે. તે કામ તો કરાવે જ છે, પણ હવે 2 કામ નાની છે તો કદાચ ન કરતી હોય તો આપણે સમજીને કરી લેવાના. આ ઘરમાં રહેવું તો જોવે બેને હરખું રાખે. સાગર પાસે તું કંઈક માંગ ને તો એ કંઈ ના નથી પાડતો તને હોતન, બરાબર છે? નથી અમને ના પાડતો કોઈને. તમે મારી વાત નહીં સમજો. એ તારી આંખ આગળ છે ને પડદા પડી ગયા છે, તમને બેને નથી ખબર પડતી. ખોટી ખોટી ફરિયાદો લઈને આવ્યા કરો. શું કરો છો મેડમ? આ ગરમ મસાલો દાળમાં નાખતી હતી. આંખ છે કે કોડા છે? આ મીઠું છે કે ગરમ મસાલો છે? હા, તો હું તમને બા એમ જ કહું છું શું? કે તમને દેખાતું નથી કે મીઠું નાખું છું તોય તમે પૂછો છો કે હું નાખશું એમ. તારાથી હરખો જવાબ એ નથી દેવાતો. એટલી બધી મોટી થઈ ગઈ તું. મેં એમ નથી કીધું કે તું હું નાખસ, મેં એમ કીધું કે તું હું બનાવસ, તો તે કીધું કે હું મસાલો ગરમ નાખું છું. સારું, એ જીવ હોય એ બા. કયો ને તમે હું કામથી આવ્યા છો અહીંયા? હું કામથી આવ્યા છું એમ નહીં, આ ગઈકાલે તે રસોઈ કરી હતી ને એના માટે ટોકવા આવી છું કે આજે એવી ન કરતી. કાલે મેં ખાધું તો ખાધું, હા જુદી મને પેટમાં બળતું હતું. કેમ? એવી તો કેવી રસોઈ કરી હતી મેં બા? તને ખબર? કોણ જાણે તે મરચું કેટલું નાખ્યું એમાં, ગરમ મસાલા નાખ્યા હશે ને એકલી ગરમ મસાલો તે અંદર પાકવાય ન દીધો, વાસ આવતી હતી. પણ બા જેટલું રોજ નાખીએ છીએ એટલું જ નાખ્યું હતું, કાંઈ વધારે નહોતું નાખ્યું મેં. હા, આપણે મસાલાનો માપ એટલું જ રાખવાનું. પછી શાક ઓછું હોય કે વધારે હોય, કાલે શાક ઓછું હતું એ તો તને ખબર છે ને? હે, રોજ આપણે શેર શાક કરીએ જ, કાલે 250 જ કરેલું, તો 250માં મસાલો કેટલો પડાય એ તને નથી ખબર?
તો પાછી કહેશ કે રોજ નાખું છું એટલું જ નાખું છું, પછી વધારે જ થાય ને, મીઠુંય વધારે થાય ને મસાલાય વધારે થાય. હા, ડોબા જેવી જ રહી તું. બા એકલા એકલા કામ કરવાનું હોય ને તો ક્યારેક થઈ જાય, તો ઓલી નાની વહુને કહેવાય ને ક્યારેક થોડુંક કામ કરાવે. તમે એને તો કાંઈ કહેતા જ નથી. નો કહું ને, નો જ કહેવાય મારાથી. કેમ? હું પરણીને આવીને ત્યારથી હું એકલી એકલી જ કામ કરું. તમે બેવ જણ્યું તો હજી હમણાં આવી, તો મારાથી તો કોઈ દી મીઠું મસાલો કાંઈ વધારે ન પડ્યું, ઓછુંય ન પડ્યું. તો તમારે નાની વહુને કેમ કંઈ કહેવાતું નથી? બધું મને જ કહો છો. એ રાંધતી નથી. જે રાંધે એને કહું ને, તો- તું રાંધે અને એને કહેવા જાવ એ મસાલો કાં ઓછો નાખ્યો ને વધારે નાખ્યો. તો એમ પણ કહેવાય? એને કહો ને રસોઈ બનાવતા શીખે. પિયરિયામાંથી તો શીખીને નથી આવી, પણ સાસરિયામાં તો બનાવવું તો પડે ને. બનાવવું તો પડે, પણ એને તો અહીંયા ખાવા માટે જ રાખી છે. કેમ? એનો વર કમાય જ કેટલું ને તારો વર કેટલું કમાય છે? તો વર કમાતા હોય એનો મતલબ એવું છે કે એની ઘરવાળીઓને કામ નહીં કરવાનું, અને નો વર કમાતો હોય એની ઘરવાળીઓને આમ નોકરાણીની જેમ કામ કરવાનું, એવું? ના ના, કામ કરવાનું, પણ તારા કરતાં ઓછું કરવાનું. કામ તો કરે જ ને. કામ નહીં કરે તો ભૂખ કેમ લાગશે? અને ભૂખ નહીં લાગે તો એ ખાશે શું? પણ એ બા કરે છે શું કામ? ઈ મને ગણાવો ને. હા, ગણાવું તને. રોજ ઉઠીને એના નાસ્તાના ડબલા ભરે અને રોજ સાંજે ખાલી કરે. હા, હું ગણાવું તને એના કામ. કયો ને. સવારે ઉઠીને બ્રશ કરે, નાય, પછી બાકીનું કામ કરે, પછી ચા નાસ્તા કરે, ખાઈ પીઓ. આટલી બધી મહેનત કરે છે એ છોકરી. તો એના કામ કહેવાય. તો તું એને ખવડાવસ, તું બ્રશ કરી દેશ, એ તો કામ જ અમારા બ્રશ કહેવાય. અમે જ કરીએ છીએ બા. હા કોઈ ખવડાવાય અમને નથી આવતું, ને કોઈ બ્રશ કરાવાય અમને નથી હા, આવતું. પણ આ ઘરમાં તું પેલી આવી એટલે આ બધાએ ઘરની ખબર તને હોય કે કઈ વસ્તુ ક્યાં મૂકી છે, એટલે ઈ તારે જ કરવાની હોય. તો એ રસોડામાં ધ્યાન આપે ને તો હું એને બધું સમજાવી દઉં કે કઈ વસ્તુ ક્યાં મૂકીને કેમ રસોઈ બનાવવાની એમ. કોઈ દિવસ રસોડામાં પગ મૂક્યો છે? બસ ખાલી ઓર્ડર આપે. તમે જ્યારે એમ કહો ને કે સ્વીટી ચા બનાવીને લાવ ને, તો અહીંયા આવીને ઓર્ડર આપી છે, મોટા ભાભી ચા બનાવી દો ને બા માટે. તારી જીભ બહુ લાંબી થતી જાય છે. આમાં હું લાંબી થઈ બા? હું તો ખાલી જે છે એ કહું છું. હું કામ કહેશ, પણ હું જે કહું ને તેમ કહું ને, હારું બા હવેથી હું એમ કરીશ, હારું બા હવે હું મસાલો ઓછો નાખીશ, આટલા એમ વરસ- કહેવાય. આટલા વર્ષ તો સાંભળ્યું, હજી સાંભળે રાખું. હા, જ્યાં સુધી તારા વરનો પગાર 20,000માંથી લાખ નહીં થાય ને ત્યાં સુધી સાંભળવું પડશે, પછી બંધ. એ તો બા પોતપોતાના નસીબની વાત છે. એવું થોડું છે કે સાગરભાઈનો પગાર લાખ રૂપિયા છે તો મારા વરનો એટલો થાય એમ. એ તો એના નસીબમાં હશે ત્યારે 1,00,000 ને 1.5 લાખ થાય. પછી તો જો તું રાણીની જેમ રાજ કરીશ તો ઓલું ટીવીમાં કેબીસી જોશ કે નહીં? તમે મને જોવા જેવી રાખો છો? ઘરના કામમાંથી ઉસી આવું તો હું જોઉં ને, તમે ચારે બેહીને જોવો છો સોફા ઉપર કેબીસી. હા, તો એના કરતાં તું વહેલું કામ પતાવીને નવરી થઈ જાય તો તને બેસવા મળે, પણ તારે જ રસોડું છોડવું નથી. એમાં કેવું હોય, જ્યારે એ પૈસા ઓછા મળવાના હોય ને ત્યારે મિનિટે ઓછી હોય, અને જેમ એ 3,20,000 પર આવે ને એટલે ઓલી ઘડિયાળ બંધ થઈ જાય, પછી એને ટાઈમ જ ટાઈમ હોય. એવું હોય, તારા વરનો પગાર મોટો થઈ જશે ને પછી તારી પાસે જલસા જ જલસા છે, પણ અત્યારે તો કરવું જ પડશે તારે. હા તો કરું જ છું ને હા તો બા. કર ને, ભૂખે લાગી છે, કર, પણ મસાલો ઓછો નાખજે હો ને. અને આને મીઠું કહેવાય. ઘરમાં બધાય કેવા ભટકાઈ ગયા છે, બધાનું કામ મારે કરવાનું. અમને ખબર જ છે આ મીઠું કહેવાય છે. સાગર, હા મમ્મી. આ વખતે તારો પગાર હજી નથી આવ્યો? હા, તું તો કહેતો હતો ને કે દિવાળી જાય એટલે તરત વધારે દેવાનો જ પગાર. હા હા, મેં વાત કરી છે, અને એ લોકોનું પણ એવું જ કહેવું છે કે દિવાળી જશે ને એટલે પગારમાં વધારો થશે, પણ હજી થયો નથી. દિવાળી ગે 1.5 મહિનો થઈ ગયો, હજી કાં નથી હોય થયો? અરે મમ્મી, હું જે કંપનીમાં કામ કરું છું ને એ કંપનીમાં અત્યારે બહુ મંદી ચાલે છે, એટલે હાલ બધાનો પગાર પણ અટકેલો છે, અને જે પગાર વધારવાની વાત કરીને એ પણ અત્યારે મુલતવી મૂકવામાં આવી છે. હા, તો અમે એવું વિચારતા હતા કે ચારધામની જાત્રા જઈ આવી, પછી છે ને જો ટાંગા હાલે છે તો જઈ આવાય, અને સોસાયટીમાંથી આમે બધા આખો સંઘ ઉપડે છે તો ભેગા ભેગા જઈ આવીએ એમ. તો 1,00,000-1.5 લાખ રૂપિયાની એક પ્રવાસની ફી છે નહીં, એવું કહેતા હતા પેલા મનસુખભાઈ. હા હા પપ્પા, મને કંઈ વાંધો નથી, તમે જાઓ, પણ અત્યારે શક્ય નથી, કારણ કે મેં કીધું એમ હમણાં કંપનીમાં થોડીક મંદી ચાલે છે ને એટલે પગાર જ નથી થયો. પગાર થશે એટલે તરત જ હું તમને કહી દઈશ. પણ આમે સાગર, તું અમને કહી તો છે કે તારો પગાર લાખ ઉપર છે જ, પણ તું ઘરમાં કંઈ લાખે લાખ તો આપતો નથી.
તો તારી પાસે કંઈક તો બચત હશે ને. અને આ જો બારીની જાળીઓ હાવ કટાઈ ગઈ છે આ ચોમાસાની, તો મેં કીધું બદલાવી નાખીએ. નહીં તો છે ને સાફ કરતાં કરતાં જો પરમદી મને વાઈ ગયું હતું, જાળી ઘૂસી ગઈ હતી આંગળીમાં, તો લોહી નીકળેલું. એમાં જાળી બદલાવાની શું જરૂર છે? એને કલર કરી દેશો એટલે નવે નવી. અરે તૂટવા માંડી છે, બટકવા માંડી છે હવે. હા તો અત્યારે તો કંઈ થઈ શકે એમ નથી, થોડોક સમય રાહ જુઓ પછી કરાવી દઈશ. હવે છે ને આજકાલ તું બહાના બહુ કાઢશો નહીં. નાના મોટા ખર્ચા હોય બધા એ તો કરાવવાના હોય ને. આના પગારમાંથી કંઈ થાય છે? તારા પગાર ઉપર બધો દારોમદાર હોય, ઘરના ખર્ચા હોય, ક્યાંક વ્યવહાર તહેવાર કરવાનો હોય, ક્યાંક કોકને ચૂકવવાના હોય જૂના પૈસા, ને ક્યાંક નવું પ્લાનિંગ કરતા હોય, તો તારા પગાર ઉપર એક તો છે આખું ઘર. જે હું આખો દી અહીંયા ઘરે ને ઘરે રહેતો હોય એવી તમે વાત કરો છો. પણ અશોક, એમાં આટલો બધો તું ગરમ હું કામ થાત? તારા બાપુએ કીધું એમાં કંઈ ખોટું શું છે? આ વખતે આવ્યો તારો પગાર, કાં નથી આવ્યો? હવે આવશે નહીં. જ્યાં સુધી મારો પગાર ₹1,00,000 નહીં થાય ને ત્યાં સુધી છે ને હું ₹1 નહીં આપું. એ કેદી થઈ રહે તો મને લાગે છે કે મારો બીજો જન્મ થઈ જાય, પણ તારો પગાર ₹1,00,000 નહીં થાય. એ થાવ હોય છે ત્યારે. એમ થોડું હાલે બેટા. આ ઘરમાં છે તારો ભાઈ પૈસા ખર્ચે છે, તો એના પગાર પર થોડો તારે તાગડધી ના કરાય. તારે રૂપિયા આપવા તો પડે ને, જે કંઈ હોય. અમારો ખર્ચો થાય ને એટલા હું આપી દઈ, બરોબર? પછી કાલે વાર તમારા ઘરે નાનું થાય તો એનો ખર્ચો કોણ ઉપાડશે? જેમ હું મોટો છો એમ એ મોટું થઈ જાય, બરોબર? લ્યો, આવ ધડ માથા વગરની વાત કરે જ તું. ધડ માથા વગરનો તમે મને કરી નાખ્યો છે. કાં કેમ એમ બોલે છે? એમ કાલ તમે સતુર કાકાને શું વાત કરતા હતા કે મારે 2 છે પણ એક તો હાવ નકામો, એવું તમારે કહેવાની શું જરૂર હતી? એને એલા ભાઈ મેં એવું કાંઈ નથી કીધું, એણે ઉમેરીને કીધું હશે. હા જો ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો. હા લોકો છે ને એ તો ઘરમાં ઝઘડા કેમ થાય ને એ જ જોતા હોય છે. સાગર, તું અત્યારે બંધ થઈ જા. તને અહીં માન મળે છે ને એટલે માન લે ને. અને આમાંય તારું નામ સાગર નહીં માનભાઈ રાખવાની જરૂર હતી. બહુ તને માન મળે છે ને. અરે પણ તમને ક્યાં નથી મળતું? આ ઘર છે, આપણા મા બાપ છે, આપણને માન આપે જ છે ને સરખું જ આપે છે. પણ આ તમારા મનમાં કોને ખબર કોણે એવું ફિટ કરી દીધું છે કે તમને આ ઘરમાં ઓછું માન મળે છે. અરે ગમે એ સગાની ઘરે હું બેહવા જાઉં છું ને તો બધાય મને પૂછે તારો પગાર વધ્યો કે નહીં, વધ્યો કે નહીં. તો ત્યાં બધા સમાચાર પુગાડે છે કોણ? તું, તમે. હું નહીં અને અમેય નહીં. છે ને કોઈ મા બાપ પોતાના દીકરાનું ક્યાંય ખુલ્લું ન પાડે. પણ આ તું છે ને હમણાં ક્યાં ગયો તો? તો ઓલા રવલાને તારે કહેવાની શું જરૂર હતી કે મારો પગાર 20,000 જ છે એમ? તું મને ક્યાંક બીજે લગાડી દે મારો કાંઈ 25-30,000 પગાર થાય. એ એક જ બાકી હતો જેને ખબર નહોતી કે મારો પગાર 20,000 જ. એને તે કહી દીધું. હા તો એ એકમાં હું બાકી રાખું? હા, તે ઈ કોમ્પ્યુટર છે, આખા ગામમાં એણે જ ફેલાવ્યું છે. એ આમાં ગામનું સાંભળીને છે ને આપણા ઘરનું વાતાવરણ ન બગાડાય. અને છે ને એને જો ભાઈ સરખામણી તો થવાની જ છે આ દુનિયામાં. એક મા બાપના 2 દીકરા હોય ને તો એમાં ફેરફાર હોય, એટલે લોકો વાતો એ પ્રમાણે કરવાના જ છે. અને સત્ય વાતો કરે છે, એમાં ક્યાં ખોટી વાત છે કાંઈ? હા. અને મારી ઘરવાળીએ જો આજે જૂની સાડી જ પહેરી છો, અને આની ઘરવાળીને મેં હમણાં જ જોઈ 1 પીસમાં આટા મારે છે. નહીં એ તમને કાંઈ ઓલું નથી થતું? એટલે ભાઈ 5 હાડી લઈ લે ભાઈ, હું પૈસા દઉં તને. અરે પણ મેં ક્યારે ના. અને હા, એક મિનિટ સાગર, અને તમે બેવ ચૂપ રહ્યો. જા કબાટ ખોલીને જો કે કેટલાય સાડીઓ છે. હવે એને ન પહેરવી હોય એમાં અમે શું કરીએ? અને આ હું રોજ એકના એક પહેરું છું, મને કાં કોઈ કહેતું નથી. પણ બીજી હાડી એ ક્યાંથી પહેરે? પીળી પહેરે, પીળી પહેરે તો તમે કે આ પીળી હું પહેરીશ, લાલ પહેરે તો કે આ લાલ હું કેમ પહેરીશ. હવે તો એને હાડી કઈ પહેરવી તમે કયો? બસ અહીંયા જ છે ને તારી ભૂલ છે. તારી બાયડીને બોલાવીને પૂછ કે કોઈ દી મેં કીધું જ કે હાડલો પહેરવાનો હોય, એમાં કંઈ કલર હારે મારે લેવા દેવાનો હોય કે તે આ કેમ પહેરીને ઓલી કેમ પહેરી? અહીં લાવીને હાજ કબૂલા કરાવ. જો ઈ એમ કે મેં આમ કીધું તું તો આપણે હારી જવું. હું હારી જાવ તમે જવા દો ને મમ્મી. અને ભાઈ તમે પણ શાંતિ રાખો ને. આ તમને ઘરમાં ક્યારે ના પાડી? જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે હું જ તો મદદ કરું છું તમારી. છતાં પણ તમને તો એવું જ લાગે છે કે આ ઘરમાં હું જેમ કહું છું ને એમ જ થાય છે. તે એમ જ થાય છે ને. ગમે એ વસ્તુ લેવી હોય તો પેલા સાગરને પૂછવાનું. વાહ, ખર્ચો જે કરે એને જ પૂછાય ને. ચાલ હું તને એમ કહું કે આપણે આ જાળીઓ નખાવી છે અને એમાં એણે 70,000 કીધા છે, તો તું મને શું જવાબ દે?
10,000 હું આપાય બીજું હું 70,000ના ખર્ચામાં તું મને 10,000 આપવાની વાત કરે તો પછી 60,000 માટે મારે આને જ કહેવાનું હોય ને તો 70,000 માટે એને જ ન કહું. એટલે ભાઈ જે પૈસા ખર્ચી શકતું હોય એને કહેવાનું હોય એટલે તમારા મનમાં છે ને ખોટી શંકાઓ છે ને ઉપજે છે કે ભાઈ એને વધારે માન આપો છો ને અમને તને માન નથી આપતા. નામાં ભાઈ વાક તમારો જ છે. મારો શું વાક છે હવે? ગણાવું. હા, જ્યારે આપણે બંને ભાઈઓ નાના હતા પપ્પા આપણને ભણવા માટે મોકલતા હતા ને હું હંમેશા ભણવામાં ધ્યાન આપતો, જ્યારે તમે માત્ર ને માત્ર રમવામાં અને રખડવામાં જ ધ્યાન આપ્યું છે. ત્યારે મેં તમને સમજાવ્યા હતા કે ભાઈ ભણવામાં ધ્યાન આપો. આપણા પપ્પાની પરિસ્થિતિ સારી નથી, આપણને ભણાવે છે ને એ બહુ મોટી વાત છે, પણ નહીં. તમે શું મને ત્યારે જવાબ આપ્યો હતો કે તારે ભણવું હોય ને તો ભણ, આ ભણી ભણીને કોઈ બે પાંદડે નથી થયું. બોલ્યા હતા ત્યારે એવું? એ મારી જીભને છે ને ડૂચા નીકળી ગયા કઈ કઈ તે વખતે. કેવો હવે છે ને એ પોતાનો વાંક નથી દેખાતો. અને કેવો સાચો જવાબ આપવા મામા થાય છે. ત્યારે હું વાકમાં હતો પણ અત્યારે તમે વાકમાં છો, એટલું યાદ રાખજો. હા, ત્યારે તું વાંકમાં હતો ને એનું ફળ તું આજે ભોગવસ. અને હું કહી દઉં છું કે જો છે ને હમણાં હું પગાર નહીં આપું, બરોબર? જ્યારે ₹1,00,000 થાય ને ત્યારે જ આપે. એ સારું. હવે અને કોઈ દી કહેવાય નહીં આવતો કે મારી બાયડી આ જ સાડી પહેરે છે ને ઓલી સાડી પહેરે છે, એ જે પહેરતી હશે એ જ પહેરશે. એક તો પગાર ઓછો ને પાવર કેટલો કરે એના રૂપિયા ઉપર ઘર હાલતું એમ. અને જો હું તો એટલું જાણું, કથીર હોય એને કથીર જ કહેવાય, એને સોનું ન કહેવાય. જવા દો ને હવે, મમ્મી સમજી જશે થોડાક ટાઈમ પછી. ઊભી રહે તો ક્યાં જાય છે તું? મારા મામાને એ લોકો ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ને તો રોયલ ડિનર પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, તો બસ ત્યાં જ જઉં છું. આવા કપડાં પહેરીને? કેમ વળી તમને શું પ્રોબ્લેમ છે? મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી, ઘરમાં બીજા કોઈને પ્રોબ્લેમ નથી, તો તમે કોણ મને કહેવા વાળા? હું તારી ભાભી છું કેવા વાળી એટલે. અને આપણા ખાનદાની વહુ આવા કપડાં પહેરીને જાય કે સારું લાગે? વોટ યુ મીન આપણા ખાનદાની વન આવા કપડાં? એટલે આ રોયલ ઝુડિયોનું કલેક્શન છે. આ ઝુડિયોનું હોય કે બુડિયોનું હોય પણ આ જો ને એક ટાંગો દેખાય આવા કપડાં સારા લાગે કઈ? હે ભગવાન, તમને પણ પ્રોબ્લેમ શું છે મારાથી? હું ગમે તેવા જીન્સ પેન્ટ પહેરું છું એમાં પણ તમને પ્રોબ્લેમ, આ વન પીસ મેં પહેર્યું છે એમાં પણ તમને પ્રોબ્લેમ. જ્યારે હોય ત્યારે મને ટોકતા જ હોય. આ ઘરની વહુ છો, કંઈક સભ્યતામાં રહેવાનું હોય. ઉપરથી દેખાતું હોય, નીચેથી દેખાતું હોય, આ કઈ સારું લાગે? મારું કઈ દેખાતું નથી અને આ બધું છે ને ફેશન કહેવાય, એમાં તમને ના ખબર પડે ભાભી, એટલે પ્લીઝ તમે મને કહેવાનું તો છે ને રહેવા જ દો. ફેશન કોને કહેવાય ને એ મને ખબર પડે જ છે. એ શું છે આ બધું? હું બા શું છે આ બધું? આમ જો અડધો પગ દેખાય ને અહીંયા જો અહીંયા બાયું તો છે જ નહીં. આવા કપડાં પહેરીને બહાર જાય છે. પણ ભલે ને એના બેવ પગ દેખાય, એમાં તને શું વાંધો છે? આ કઈ સારું લાગે? પણ તારે ક્યાં સારું લગાડવું છે? એ જ્યાં જાય એ બધાયને સારું લાગતું હોય તો તને જ મને શું તકલીફ હોય? આ નીચે દાદરો ઉતરશે ને આ સોસાયટીની બાઈઓ ને બધા હામું જોશે, જેન્ટ્સ જોશે એનો તો મેં ટેક્સી બુક કરાવી લીધી છે, મને કોઈ જોશે નહીં અને ત્યાં છે ને બધા એનઆરઆઈ લોકો આવવાના છે, રોયલ ગેસ્ટ આવવાના છે અને રોયલ ડિનર છે, એટલે આવું તો બધું મારે ફેશન કરવી જ પડે. એટલે આપણા ઘરમાં પૈસા વધારાના બા થઈ ગયા છે તો આને ટેક્સી બુક કરાવવાની. સાંભળ, અહીંયાથી બાઈ નથી, નીચેથી સાંધેલું નથી, હા તો પૈસા ઓછા થાય કે વધુ થાય? ઓછા થાય. આ હાવ સસ્તું આવ્યું હોય તને કાંઈ ખબર ન પડે. પૂછો તમારી વહુને પૂછો કેટલું સસ્તું આવ્યું. પૂછવું એ એનો વર કમાય છે ને એને વાપરવું છે, ભલે ને વાપરે. અને તું શું કહેશ? આ નીચે કોક જોઈએ તો બોલશે તો એ એમ કહે છે કે આ જો સ્વીટી આવું પહેર્યું, એમ નહીં કે અંકિતાએ આવું પહેર્યું. અરે બા સ્વીટી આવું પહેર્યું એમ નહીં કે આની વોવે આવું પહેર્યું એમ કે તમારું નામ લઈને બદનામ થાઓ તમે. મને કેવા આવે ત્યારે હું જોઈ લઈ બધાને. કોઈ મોઢે ન કે બા તો વાંહે તો કૂતરા ભસે, એને હું કરવાનું? અને તમે શું કરવા ગામની પંચાયત કરો છો? તમે તમારા કામથી મતલબ રાખો. તો તમારી પાર્ટી કેટલા વાગે ચાલુ થવાની? 10 વાગે ચાલુ થવાની ને? તારે જવાનું છે ત્યાં? હારે જવાનું નથી, આ ઘરનું કંઈક કામ કરાવીને જવાય બા. યા પહેરીને કામ કરશે તો નાઇટ ડ્રેસ પહેરીને કામ કરાય ને. પણ આને કોણ કહે છે આવા ફાટલા ટૂટલા કપડાં પહેરીને બહાર જવાનું અને આ લપટા ફપટિયા હોય? પણ ભલે ને, પણ એમાં તને હું કામ બળતરા થાય છે? પણ બા કાંઈક મર્યાદામાં રહેવાનું હોય. પિયરમાં રહેતા હોય ને એવું સાસરિયામાં ન રહેવાનું હોય કાંઈ. તારું વર ઓછું કમાય ને એટલે તને બળતરા થાય. આ એમાં ને એમાં તો તારું શરીર વળતું નથી. આ બળતરાની વાત નથી બા. ઘરવાળો પૈસા કમાતો હોય ને એને બચાવતા શીખવાનું હોય. કાલે સવારે કાંઈક કામ આવ્યું કે કાંઈક દવાખાનું આવ્યું
તો ઈ આ કઈ કપડાં નહીં વેચીને બસ દવાખાના હવે ભાભી બસ કરો, હું સાચવી લઈશ બધું અને હું બચત પણ કરી લઈશ. અને તમે છે ને જ્યારે હોય ને ત્યારે મને પિયરનો તાનો ના મારો, કેમ કે પિયરમાં રહું છું ને એના કરતાં ડબલ મજાથી હું અહીંયા રહું છું. મને મારું સાસરિયું બહુ વાલું છે અને બધા લોકો મને બહુ ખુશ રાખે છે. એટલે હા હું અહીંયા ડબલ મજાથી બસ લઈશ. સાસરિયું તો તમને વાલવું જ હોય ને, કારણ કે અહીંયા કઈ કામ તો કરવું પડતું નથી. હવે જીભ ટૂંકી રાખ અને હાથ લાંબા કર, કામ કરવા માંડ. અને જા, તાર ક્યાં જવાનું છે? હા, મારે મામાના ઘરે જવાનું છે. હા તો જા. હા, સારું. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ફાટલા કપડાં પહેરીને જય શ્રી કૃષ્ણ કહે ને કે સારું નથી લાગતું. તો કાંઈ નહીં, પણ એ તારે છોકરું થાય ને એને શીખવાડજે કે કેમ કપડાં પહેરાય ને કેમ જય શ્રી કૃષ્ણ તો કરાય. હું શીખવાડીશ. ઈ તારી દેરાણી છે ને, ભલે નહીં કરતી, કમાય છે ને વાપરે છે. જેથી તારો વર કમાય ને તેથી તું એવા કપડાં પહેરજે ને મને ગમશે જોવાનું. અત્યારે તો આમાં જ હારી લાગે છે, કામ કરવા માંડ છે. એટલે બા તમને પૈસા જ વાલા છે એવું ને? આ બે એક હરખા છે. થાકી ગયા હવે તો. અશોક, હા તમારે હવે બાને કઈ કહેવાનું છે? આને શું કેવું બોલ. આજ જ સવારે મેં બધું કીધું શું કીધું તમે? કે મારો જ્યાં સુધી પગાર 1 લાખ નહીં થાય ને ત્યાં સુધી હું પૈસા નહીં આપું. તો હું કીધું બાએ? એ શું બોલે એ કાંઈ નહીં, અત્યારે વટમાં છે ને એટલે એને તો લાખ રૂપિયાના આજુબાજુ આવે જ છે સાગરના. હા, એને સાગરભાઈનો જે પગાર આવે છે ને એની ઉપર જ બહુ પાવર છે. અત્યારે સ્વીટી પાર્ટીમાં જતી હતી, એને કહું છું કે આવા કપડાં પહેરીને ન જવાય, તો બાએ એની ઉપરાણું થયું. તે ઈ કપડાં જોયા ને મેં જોયા હતા અને મેં એને કીધું નહીં કે વાંધો નહીં ભલે ને પહેરે. એવા કપડાં પહેરવાના હોય? આ નીચે દાદરો ઉતરે તો બધા વાતું ન કરે એવા કપડાં પહેરે તો? કરે જ ને વાતું, પણ આને બસ ખોટા દેખાડા જ કરવા છે. અને બા પાછા કે એક પગ દેખાય છે ભલે ને 2 પગ દેખાતા. આ અશોક સારું લાગે આપણા ઘરની વહુ આવા કપડાં પહેરીને જાય તો? અને પાછા એમ કે એનો ઘરવાળો કમાય છે તો એ પહેરે, તારો ઘરવાળો કમાય ત્યારે તું પહેરજે. હવે આ બાપુજીનું શું કરવું ને કઈ ખબર નથી પડતી. આ કાલ સવારે ઊંચ નીચ થાય કાંઈક થાય ને તો આપણે કોઈ મોઢું દેખાડવાને લાયક નહીં રહી. જેમ ફાવે એમ ફરે ને જેમ ફાવે એમ પૈસા બગાડે. મેં કીધું આ ઘરવાળો કમાતો હોય ને તો એનો મતલબ એવો ન હોય કે પૈસા બગાડવાના હોય, થોડીક બચત કરવી પડે. કાલ સવારે દવાખાનું આવ્યું કે કાંઈ મુસીબત ઊભી થઈ, કાલ સવારે બીજું કાંઈક કામ આપણે પાડવું છે તો એ બચાવેલો પૈસો છે ને એ કામ લાગશે. તો કહે છે કે ત્યારનું ત્યારે જોયું જાય છે. હા, અને આપણે જો આ કોર્નરનું મકાન રાખ્યું બરોબર, એ મારી ઓળખાણ જ હતી ને. મહેશના પપ્પા આ મકાનની લેવેશ કરે છે તો એ નથી કોઈ જોતું કે આણે સારું મકાન ગોતી લીધું. એ બધું એને નથી દેખાતું. હા. એને ખાલી સાગરજી કમાય ને એ જ દેખાય છે. હા, જો આ બાજુ જો અહીંયા રોડ નીકળ્યો છે બરોબર, પછી પાછલી શેરી છે, એ બધું એવું કોઈ મારું નથી વખાણ કરતું. આ મને તો બીક ઈ લાગે છે, આ જ્યાં હોય અહીંયા ફર્યા કરે છે, જેવા તેવા કપડાં પહેરે છે. આ કાંઈક કાલ સવારે કાંઈક ઊંચ નીચ થાય ને તો એને તો કોઈ નહીં કે પણ આપણને કહે બધા. એક તો આપણે મોટા છીએ અને બા એમાં પાછું એનું જ ખેંચ કરે છે. બા નહીં, સાગર બાપુજી બધા એની બાજુ જ છે, આપણે એક બાજુ છે એવી બે. તો બાને એનાથી કહેવાતું નથી કે બટા આવા કપડાં ન પહેરાય એમ? એક શબ્દે મોઢામાંથી ન બોલે મારી સ્વીટી વહુ, બસ બીજું કાંઈ દેખાતું જ નથી. સાગર ને સ્વીટી ક્યાંથી કે એને તો છે ને ખાલી પૈસા હારે મતલબ છે, સમજી તું એમ. મને કે તારો ઘરવાળો લાખ રૂપિયા કમાય ને ત્યારે તું આવા કપડાં પહેરશે. મારી ઈચ્છા ન હોય? હોય જ ને, પણ તું કઈ જો ચિંતા નહીં કરતી. હા, ભગવાન કંઈક રસ્તો કરશે જ ને. આપણને કોઈ દી ક્યાંય માન નથી મળ્યું. હું એ જ કહું છું, આપણું કાંઈ માન જ નથી. ઘરમાં કેટલા ઢહડા કરવે, ઘરનું બધું કામ કરવાનું. તમે કેટલી મહેનત કરો. આ સાગરભાઈ કામે જાય ને એની કરતાં 3 કલાક વધારે તમે કામ કરો તોય તમારો પગાર વધારે નહીં. અને ઘરમાં મારે બધું કામ કરવાનું. એ કામ બેમાંથી કે ન કરે તોય આપણું કાંઈ માન જ નહીં. હા, અને મેં કીધું હતું કે મારે બાઇક લેવી છે તોય મને ના પાડી દીધી. અને વલાએ 4 વ્હીલની વાત કરીને તો તરત કીધું વાંધો નહીં બેટા લેજે ને, તને થોડી ના પડાય. હા, એને ના ન પડાય. આ વાલા દોલા જ કરે છે બેયને. હા, પણ જ્યારે મુસીબત આવશે ને તો કે ઈ ઊભા નથી રહેવાના, એટલું જોઈ લેશે. એ બધા પૈસા વાળા છે, સમજી. પૈસા વાળાનો મતલબ એવો ન હોય કે આપણું માન ન આપવાનું હોય. હા, પણ શું કરવું હવે? કરવાનું શું હોય, અત્યારે તો સહન કરવાનું છે.
બીજો કોઈ રસ્તો આપણી પાસે છે જ નહીં, સમજી તું. કેટલુંક સહન કરું પણ કેટલા વર્ષથી આમાં નામાં. જો હું તારી બધી વાત સમજી શકું છું, પણ હવે શું કરવું તું જ કે. હા, મારી પાસે એક રસ્તો છે હવે. તો બોલ ને, શું રસ્તો છે? આ માન વગરનું રહેવું ને એની કરતાં નોખું થઈ જવું સારું. અરે નોખું થઈ જાવ, પણ તને ખબર છે ને મારો પગાર અત્યારે 20,000 જ છે. એટલા રૂપિયામાં તો આપણાથી ઘર ન ચાલે. હા નો ચાલે પણ થોડુંક હું કમાઈ લઈશ, બીજું તો હું કરું. માન વગરનું રહેવું ને એની કરતાં છે ને અડધો રોટલો ખાવા સારું. નહીં નહીં, નોખું તો નથી જ થાવું. તો બીજો કઈ રસ્તો છે તમારી પાસે? બીજો રસ્તો છે, આ હું જે કંપનીમાં નોકરી કરું છું એ શેઠ જો મને કહી દે કે હવે પગાર વધારતો જાય તો મારે 6 મહિનામાં છે ને લાખ રૂપિયા પગાર થઈ જાય. તો સાગરને મારી વાત સાંભળ, સાગર નવો જોડાણો ત્યારે એને 15,000 જ પગાર હતો, બરોબર, પણ એ બીજી જગ્યાએ ગયો ત્યાં 30 થયો. તો તમે એમ એવું કરતા- કરો ને. હું એવું આ કંપનીમાં જોડાણો ને ત્યારથી જાઉં છું બીજી જગ્યાએ. પણ પણ એક કામ કરો, તમે છે ને રોજના કલાક વધારે ભરતા જાઓ એટલે તમારા સાહેબને છે ને સારું લાગે, સમજાણું? એટલે તમારો પગાર વધારી દે તો. અરે એને નથી સારું લાગે એમ, તને નહીં ખબર હોય, મને પરાણે નોકરીએ રાખે છે. આ તમારા શેઠ છે ને અકલ મઠીના કેવા. હે શું કરવું બોલ તું. સહન કરીએ, બીજું તો શું કરીએ હવે? આપણી કોઈ- કિસ્મત, આપણો સમય એવો છે. હા, બીજો કોઈ રસ્તો જ નથી ને અત્યારે. પણ આ મને તો આ પગાર ઓછા વધુની કાંઈ નથી, પણ આ જી એ બેયને માન આપે છે, આપણને માન નથી આપતા ને, એ વાત મને છે ને બહુ આંખના કણાની જેમ ખટકે એ છે. તો મને દુઃખ લાગે છે, પણ આપણે કોને કહેવા જવું કે આપણને માન નથી આપતા? મેં તો બાને મોઢે કીધું, તમે એ બેયને જ રાખો છો. હું તને શું કહું, તારા પપ્પા કાંઈ પૈસા આપે એમ હોય તો નવો કાંઈક બિઝનેસ કરીએ. હા, તમે 2 વાર તો બિઝનેસ કર્યો, ત્યારમાં પપ્પા પાસેથી પૈસા લીધા હતા, હવે કેમ માંગવા? મારે હજી એમાંથી ની અડધા હજી એને દેવાનું બાકી છે. બોલ, તો હવે તો કેમ માંગવા કયો? સાચી વાત છે તારી, કંઈ વાંધો નહીં, હાલ ને કંઈક તો રસ્તો મળશે જ ને. હા જોઈએ હવે હા, શું થાય. સાગર, હા ભાઈ, હા મારે થોડુંક કામ હતું તારે. બોલો ને ભાઈ, શું કામ છે? હે, વાત એમ છે કે આપણે પેલા સંપતભાઈ છે કે નહીં, હા હા, આ એણે નવી ગાડી લીધી છે ને એટલે એ જૂની ગાડી વેચી નાખે છે અને ખાલી 35,000માં. હા પણ તો શું થયું? એ ગાડી મારે લેવી છે તો મને થોડો ટેકો આપો. જો અશોકભાઈ, સાચું કહું ને તો હાલ તો તમને ખબર જ છે ને કે હું મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો ને તમે આવ્યા હતા. મેં કીધું હતું કે મારી કંપનીમાં હજી મંદી ચાલે છે ને મારો ખુદનો પગાર પણ થયો નથી, થોડોક દિવસ ખમી જાઓ, મારો પગાર થશે ને એટલે હું તમને પૈસા આપી દઈશ. સાગર, આ જો આ તારી ગાડી છે બરોબર, હા. મેં કોઈ દી એમ કીધું કે તું મને 4 વ્હીલ લઈ દે, હું આ 2 વ્હીલનું કહું છું. હું ક્યાં ના પાડું છું? મેં એમ કીધું કે તમે મને 4 વ્હીલની જીદ કરો છો. હું પૈસા દેવાની ના નથી પાડતો, પણ હું તમને કહું છું ને કે હમણાં મારો પગાર નથી થયો ને પગાર ન થયો હોય તો મારી પાસે પૈસા ક્યાં ના હોવાના? એમ તો જો 10,000 મારી પાસે પડ્યા છે બરોબર, ખાલી 25,000 ઘટે છે. તારો પગારમાંથી 1/4 ભાગ આપ મને, 25,000, એટલે ગાડી આવી જાય. અરે એટલે ચોથો ભાગ હું પૂરેપૂરા આપવા માટે તૈયાર છું ને આ જૂની શું નવી લઈ દઈશ, પણ અત્યારે પૈસા નથી તો હું ક્યાંથી કરું? નથી તો પણ થોડાક દીમાં તો આવશે ને. મેં એને કીધું છે કે 10-12 દિવસમાં હું પૈસા આપું તો હાલશે ને, એણે હા પાડી. હા પણ તો મારી પાસે પૈસા આવશે ને એટલે હું તમને તરત જ આપી દઈશ બસ. તો હું એની પાસે લઈ આવું છું ને 10-12 દિવસનું કહું છું. હા તો વાંધો નહીં, પણ હું શું કહું છું કે હા, આવી રીતે તમે લઈ આવશો ને એ સારું ન લાગે. મારું ત્યાં નક્કી તો નથી જ કે 10 દિવસમાં એ લોકો મને પૈસા આપી જ દેશે. જો 10 દિવસમાં એ લોકોએ મને પેમેન્ટ ના કર્યું તો તમે આ જે સંપતભાઈની વાત કરો છો એની સામે ખોટા પડશો ને. તું ભાઈ છો
કે દુશ્મન મને તો એ જ નથી ખબર પડતી. અરે આમાં ભાઈ ને દુશ્મનની વાત જ ક્યાં આવી છે? હું જે સાચી વાત છે ને એ તમને કહી રહ્યો છું, અને તમે છે કે મને દુશ્મન કહો છો. હા, અને તારે કઈ વાતની હવા છે ને એ મને ખબર છે. આ તારો ₹1,00,000 પગાર છે એ જ હવા છે ને તને. પણ વાંધો નહીં, મને કોઈ હવા નથી. હા, તો અત્યારે મારી પાસે પૈસા નથી ને એ માટે હું કહી રહ્યો છું. બાકી મેં તમને ક્યારે ના પાડી? તમે જ્યારે પણ મારી પાસે મદદ માંગી છે ત્યારે મેં તમને મદદ નથી કરી. પાછા પૈસા તું લઈ જાશો કે નહીં? નથી લઈ જાતો? અરે પણ એ તો જરૂર હોય એટલે માંગુ છું, બાકી હું ક્યાં માંગુ? હા, લાખ રૂપિયા કમાય છે તોય 10,000ની જરૂર હોય. લે, હા, બહુ મને વાત નવી લાગે હો. જો ભાઈ, પગાર લાખ હોય કે 5 લાખ, માણસને અમુક વાર જરૂર પડે ને તો 10-20 રૂપિયાની પણ જરૂર પડી શકે. બધા દિવસ સરખા ના હોઈ શકે. બધાય સોસાયટીમાં બધાય હું વાત કરે છે તને ખબર છે કે આ તારો ભાઈ 4 વ્હીલ લઈને આટા મારે છે અને તારી પાસે 2 વ્હીલ નથી? તો હું શું કરું? હું શું કરું? તમે જ કહો ને, હું શું કરું? શું કરું? ખાલી 25,000 તું નથી આપી એક એમ મને? અરે ભાઈ, એક વાતમાં સમજતા કેમ નથી? આ નાના છોકરાની જે મત શું કામ લ્યો છો તમે? કહું છું કે મારો પગાર અત્યારે નથી થયો, મારો પગાર થશે ને મારી પાસે પૈસા આવશે એટલે હું તમને પૈસા આપી દઈશ. કેમ નથી સમજતા તમે? કેમ નથી સમજતા? તને ખબર છે હા આપણી સોસાયટીમાં હિરલબેન, રમીલાબેન બધાય પાસે છે ને એક્ટિવા છે, અને મારી પાસે હું પુરુષ હોવા છતાં મારી પાસે 2 વ્હીલ નથી. અરે પણ હું લઈ દઈશ, પેટી પેક નવી છોડાવી દઈશ. પણ કેદી આવતા જન્મે? અરે પગાર નથી આવ્યો. ખોટો શું કામ મારો મગજ ખરાબ કરો છો અને તમારો દિવસ? મગજ નહીં, મારી તો તારા લીધે છે ને જિંદગી ખરાબ અરે થઈ મારા ગઈ. લીધે જિંદગી ખરાબ થઈ ગઈ છે? એક તો પોતે ભણવામાં ધ્યાન ન આપ્યું અને અત્યારે 20,000 વાળી નોકરી કરે છે, અને મારા લીધે જિંદગી ખરાબ થઈ ગઈ. ઓહ, કહું છું 11:30 વાગ્યા. હાલો ને આપણે હુઈ જાય. 11:30 વાગ્યા પણ આ સ્વીટીઓ હજી આવી નથી. એને ખબર ન પડે ટાઈમે આવી જવાય. હવે ઘરની વહુ આમ બહાર રખડતી હોય તો આપણે ઊંઘ આવે? કેમ નીંદર આવે એમ કે? તમે તો હું વાત કરો છો? એ કહીને ગઈ છે કે હું મામાને ત્યાં જાઉં છું અને આજે એને ત્યાં ડિનર પાર્ટી છે. તો ડિનર પાર્ટી કંઈ 6-7 વાગ્યા એમ પતી જતી હોય? એ મોડેકથી પતે, બધા બેઠા હોય, હી હા કરે, અને જ્યારે બધાય છૂટા પડે ને ત્યારે આવશે ઈ એની મેળે. પણ 11:30 થયા. તું છે ને પાછી એની જ ફેવર કર્યા કર. ફેવરની ક્યાં વાત કરો? અત્યારે 9 થી 12નો શો હોય તો માણા 1 વાગે જ આવે ને ઘરે. તો એ પાર્ટીમાં ગઈ છે તો ક્યાંથી વહેલી આવવાની હોય? આપણે હું કામ આપણે ઊંઘ બગાડીએ? પણ એકલી ગઈ છે ને સાગર ગયો જ ભેગો. એટલે મામાને ત્યાં જાય એમાં સાગરનું શું કામ હોય? ભલે ને ગઈ. ઊભા રહ્યો, સાગરને બોલાવું. એના પર ફોન આવ્યો હશે. સાગર એ હુઈ ગયો હશે. હવે એટલે એ સાગર, નીંદરમાં એને હું કામ પણ હેરાન કરશો તું? ના રે જાણી તો લઈ. એ સાગરા, એ ઊંઘણ છે, કુંભકરણ છે. સાંભળે જ બેરો. શું છે બાપે? શું છે બાપે? આ રાતે શાંતિ નથી લેવા દેતા. શું થયું? તને શાંતિ છે? આ વહુ હજી ઘરે નથી આવી પણ તારે શાંતિથી ઊંઘવું છે. આ જો અમે 2 જણા જાગીએ છે એના માટે. ફોન આવ્યો તો? અરે ના, ફોન નથી આવ્યો, પણ એના મામાના ઘરે જ ગઈ છે ને એમાં ટેન્શન લેવાની શું જરૂર? એ લોકોની પાર્ટી ખતમ થશે એટલે એના મામાનો છોકરો મૂકી જશે અહીંયા. એમ કેમ મૂકી જાય? પણ હું એમ કહું છું એને મોડું થવાનું હોય તો એને એવી ચિંતા છે કે લાવ ઘરે એકાદ ફોન કરી દઉં, કાં સાગરને ફોન કરી દઉં કે મારી ચિંતા ન કરતા હું મોડી આવીશ, કાં તો રોકાઈ જઈશ, કાલ સવારે આવીશ. અરે મમ્મી, આ પાર્ટીમાં ને પાર્ટીમાં ભૂલાઈ ગયું હશે, મગજમાંથી નીકળી ગયું હશે. આવી ખોટી ચિંતા નહીં કરવાની. જો બીજે ક્યાંય ગઈ હોય ને તો આપણે ચિંતા રહી. હવે એના મામાના ઘરે જ ગઈ છે તો ખોટી હું ચિંતા કરવી? બેટા એના મામાના ઘરે ગઈ છે પણ અડધી રાતે ઘરે આવે અને રસ્તામાં કંઈક થયું હોય તો? અત્યારે કેવા કેવા કિસ્સા ઘટે છે. અરે એકલી ક્યાં આવવાની છે? એને મામાનો છોકરો મૂકવા આવશે ને, બંને સાથે આવતા રહેશે અને એ પણ 4 વ્હીલમાં આવશે. આ બહુ ટાઢા કોઠાનો છે હો. એને છે ને જરાય પડી નથી બાયુમાં. એ બાયુમાં આમ અડધી રાતે રખડે ને બહાર, એ સારું ન કહેવાય આપણા ઘર માટે.
તો શું કરું? તમે કયો એ કરું, હાલો. એને ફોન કર કે તને હજી વાર લાગશે, તું ક્યાં છે, રોકાઈ જવાની છે કે આવવાની છે? અહીંયા બા ને બાપુજી બેઉ બેઠા છે, ફોન કરે ને. ફોન ક્યાં? નકર જાતે જઈને તેડી આવ્યું જા. હું નથી અત્યારે જવાનો. આ રાતે એક તો મારી નીંદર બગાડીને અત્યારે અહીંયા આવ્યો ને એ મોટી વાત છે. લાવો ફોન તમારો કોઈનો હોય તો કરું ફોન. ફોન તો હવે અમારા રૂમમાં પડ્યો ભાઈ. આ જો આવી ગઈ. એટલે ક્યાં હતી અત્યાર સુધી? આ જો 12 વાગ્યા. અરે બા બધા આજે છે ને ઘણા બધા ટાઈમ પછી મળ્યા હતા ને તો થોડું લેટ થઈ ગયું. તો એક ફોન ન કરાય? એકચ્યુઅલી મારા ફોનની બેટરી ડાઉન હતી ને તો ફોન ઓફ થઈ ગયો છે એટલે સોરી ખબર ના પડી. તો તું ડાઉન કાં ન થઈ ગઈ? બહુ બેટા આમ અડધી રાતે તમે આવો ઘરે, કોઈ મૂકવા આવ્યું હતું કે પછી? હા મારો ભાઈ આવ્યો હતો ને મારા મામાનો છોકરો, એ બસ નીચે સુધી મૂકી ગયો અને પછી જતો રહ્યો. હા, જો તારે લેટ થવાનું હોય અને તારા ફોનની બેટરી ડાઉન હતી એટલે તારા ફોનમાંથી ફોન ન થઈ શકે એમ હોય ને તો તારા મામાના છોકરાના ફોનમાંથી કરી દેવાય ને. સાચી વાત છે સાગર, પણ ઘણા સમય પછી બધા મળ્યા હતા ને તો વાતોમાં ખ્યાલ જ ન આવ્યો કે ક્યારે 12 વાગી ગયા ને મને ધ્યાનમાં જ ના આવ્યું કે તમને ફોન કરી દઉં. હા, સારું થયું યાદ આવ્યું કે ઘર અહીંયા છે, નહીં તો તું ક્યાંક બીજે વહી જાય તું. અરે ના બા, એવું કાંઈ ના હોય. ના ના, તો આવું જોઈએ એમ. બધાય બહુ વખતે મળ્યા એટલે યાદ ન આવે. આ તો સારું, તાર નાનું છોકરું હોય ને તું મૂકીને ગયો હોય તો મને લાગે તું તો એને ભૂલી જાય. હા મમ્મી, હવે જવા દો ને. શું એક તો આ રાતના ઘડિયાળ જાઓ હવે ઘોટાવ. હા ચાલો હવે હા પાછા વહેલા જાઓ હું ને તમે. વહેલા ઉઠજો પાછા. જાઓ અહીંયાથી. શું આ અમે લોકોએ તો ખોટી મારી નીંદર ખરાબ કરી. હાલ આવ અંદર. હા ચાલો. એને કે ને ક્યાંય જાય નહીં, નીંદર વાળીને હા થાતો. હવે ચલો, શુભ રાત્રિ. શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ. તો આવડે જ નહીં બોલતા. એ બાપા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ જાઓ ટોળો. એ સવારે વહેલા ઉઠજો. આ બાયુ માણા બહાર જાય ને એનો વાંધો નથી, પણ ટાઈમે ઘરે આવી જવાનું કહેવાનું હોય તારે પાછું. ન કીધું હોય? બહુ વખતે મળ્યા ને એટલે બધા બેઠા ના, બસ આવી વાતું હોય એની. ઘરની બહાર નીકળવા મળે ને એટલે કોઈને છે ને હાલો હવે. ટાઈમ તો જોવાનું આવતું જ નથી. મારે પાસ 4 વાગે ઉઠવાનું હોય. આશ. અરે સાગર બેટા, એ અમે તૈયાર થઈ ગયા છીએ, જરા બહાર આવ્યું તો મૂકવા આવવાના છે અમને. સાગર, હા પપ્પા બોલો ને. બેટા અમારે પેલા ધનસુખભાઈના લગ્નમાં જવાનું છે, તો મૂકી જાય ને ગાડીમાં તારી. હા, શું કહેતા હતા પપ્પા? સોરી, મારું ઘડિયાળમાં ધ્યાન હતું ને એટલે ખબર ના રહી. બોલો ને. આ ધનસુખભાઈના છોકરાના લગ્નમાં જવાનું છે અમારે, હા તો ત્યાં રિક્ષા મળતી નથી. ગઈ વખતે હેરાન બહુ થયા હતા અમે, તો છે ને આ તો કંઈક ગાડી લઈને મૂકી જાય ને થોડાક અમને 2 જણને. અરે પપ્પા, એમાં એવું છે ને કે આજે ઓલરેડી મને જાગવામાં લેટ થઈ ગયું ને તો મારે ઓફિસે જવું પડશે જલ્દીથી, નહીંતર આ મારો બોસ છે ને એ ખોટું મારી ઉપર ગુસ્સો કરશે. બેટા હવે રિક્ષામાં તકલીફ પડે છે એટલે ત્યાં રિક્ષાવાળા કોઈ મંડાતા જ નથી અને ભાડું ડબલ લઈ જ પાછા. પણ પપ્પા, આ તો તમને 4 વ્હીલ નથી આવડતી એટલે, નહીંતર હમણાં 4 વ્હીલ આપી દઉં ને હું મારી રીતે જતો રહું. પણ એક કામ કરો ને, તો ભાઈને કહો ને. હવે એ નીકળી ગયો છે ભાઈ. તું આ આટલું બોલ્યો ને એટલામાં અમને મૂકી દીધા હોત. અરે પણ મમ્મી, એક તો એ કાકાનું ઘર કેટલું દૂર છે. 3.5 કિલોમીટર છે ખાલી. તો પણ હવે જો મારી પાસે સાચું કહું છું, બિલકુલ સમય નથી અને ઓલરેડી લેટ થઈ ગયો છું. આ રોજે 9 વાગે ને તો ત્યાં પહોંચી જાઉં છું, એની બદલે 9:30 થયા ને હું ઘરે જ છું. હમણાં ઓલી સ્વીટીએ કીધું હોત ને તો એ 10 કિલોમીટરે એને મૂકવા જાય. એને પણ નથી મૂકવા જતો. જો મારો ખુદનો ધંધો નથી, હું નોકરી પેશા આદમી છું ને નોકરી એ સમયે ન ભોગો ને તો આ માલિક હોય ને એ આપણી માથે ચડી જાય. એ સારું અમે જઈ આવશું, પણ એક કામ કરતું છે ને, પ્રસંગ પતી જાય ને પછી એવું હોય તો ગાડી લઈને ત્યાં આવજે. હા પાકું તમને રિટર્નમાં 100% તમને લેતા આવું બસ. બધા ફોન બંધ કરીને બેસતા નહીં, ફોન ખુલ્લા રાખજો. નહીં તો 10 ફોન કરશો ને તો એ ઉપાડશે નહીં. મારો ફોન 24 કલાક ચાલુ જ હોય છે. હા, પછી ઓલું હું કે એમાં ચાર્જિંગ નથી ને બેટરા નથી ને એ બધા બહાના નો કાઢતો કહું છું. હવે મેં ક્યારે બાના કાઢ્યા? એ તો સ્વીટી કહેતી હતી ને. બે વખત ને. આ જવા દો ને મમ્મી, ખોટી શું લપ કરો છો? આ તમને લેટ નથી થતું, મને લેટ થાય છે. એ સારું હાલ હવે. હું હારું
બેશરમિયા આપણે કંઈક બોલીએ છીએ તો કે લપ કરે છે, અમે લપ કરીએ તારી અરે સામે. મમ્મી બોલાઈ ગયું, સોરી, માફ કરજો. તમારે જો પછી ઓલા કાકા કહેશે કે આ સમયસર તમે લોકો પણ નથી આવતા. જાઓ જાઓ. હારું એક કામ કર, 100 રૂપિયા લાવ, રિક્ષા કરવી પડશે. હવે પાકીટ પાકીટ નથી. હવે હું આપી દઈશ હાલો, ભાઈ, છોડો ખબર જ હોય બહાના તો એની આજે પાસે લંબાચારે હાલો. હાલવું પડે કેટલું. હાલો. અરે લેટ થાય એ માટે કહેતો હોય, બાકી મને થોડો શોખ થાય છે. મારે નીકળવું પડશે, આજે બેગ અંદર રહી ગઈ. અરે કેમ તમે પાછા આવીને સૂઈ ગયા? સાગર તમને કહું છું, શું છે હવે તારે? કેમ તમે સૂઈ ગયા પાછા આવીને? તમે તો બહાર ગયા હતા ને બા બાપુજી સાથે વાતો કરતા હતા. હા તો વાતો પૂરી થઈ ગઈ ને તો હવે હું સુઈ જાઉં છું. અરે પણ તમે તો એવું કહેતા હતા ને કે ઓફિસે જવું છે, બહુ કામ છે, બા બાપુજીને મૂકવા પણ ના ગયા. હવે એમાં એવું છે ને કે એ તો હું ખોટું બોલતો હતો. આ બાપુજી સાથે જવું ન પડે ને એ માટે. આ જ્યારે પણ બાપુજી મને એમની સાથે લઈ જાય છે ને, મારા 1 થી 2 કલાક ખોટી કરી નાખે છે. હા એ તો થાય, સાચી વાત છે. તો તમે એમ જ ખોટું બોલ્યા. હા તો એમાં કઈ નવીન આવે? ખોટું બોલ્યો તો ખોટું બોલ્યો. બહુ સારું. તો હું શું કહેતી હતી કે ચાલો ને આજે આપણે, તમે એમ તો ફ્રી જ છો તો ચાલો ને આજે આપણે મૂવી જોવા જઈએ. પેલું આવ્યું છે ને એનિમલ, કેટલું મસ્ત મૂવી આવ્યું છે. અમારા ઘરમાં એનિમલની કમી છે કે હવે હું એનિમલ મૂવી પણ જોવા જાઉં? આ સવારે ઉઠું છું ને ત્યારથી રાતે સૂવું છું ત્યાં સુધી એનિમલ જ જોઉં છું ને એમાંથી એક નંગ તો અહીં મારી સામે ઊભું છે. તમે મને એનિમલ કીધું? હા તો શું કહું? હું એનિમલ તો તમે એનિમલના હસબન્ડ, એટલે તમે પણ મોટા મોટા એનિમલ. હવે જા ને ભાઈ, શું મૂવી જોવા જવું છે તારે? હા મૂવી જોવા જાવું જ છે. ના હવે મૂવી જોવા નથી જવું, મારે ઓફિસે જવાનું છે. આ તો વહેલું નથી જવાનું ને એ માટે ઊંઘતો હતો. હા તો મૂવી તો થોડી વારમાં જ પતી જશે, પછી આખો દિવસ પડ્યો છે તો તમે ઓફિસે જતા રહો. 3.5 કલાકનું મૂવી છે, એમને પતી જશે. આ બપોર મારું આમનેમ થઈ જશે. કેટલા દિવસથી આપણે કશે બહાર ફરવા પણ નથી ગયા અને મૂવી જોવા પણ નથી લઈ જતા. કેવા હસબન્ડ છો તમે તો? બહુ સારો છું, રડીને આપું છું, પૈસા તારા હાથમાં આપું છું, એનાથી વિશેષ તારે શું જોઈએ છે? તો પૈસાનું શું હાથમાં આપો છો? તો બધા હસબન્ડ છે ને એની ઘરવાળીને પૈસા હાથમાં જ આપે છે, હો ને? હે સરસ. તો શું કરશું બોલો? કરશું એમ કે આપણે મૂવી જોવા જશું, પછી આપણે પોપકોર્ન ખાશું અને પછી મૂવી જોઈને મસ્ત એન્જોય કરી અને તમે ઓફિસે જતા રહેજો અને હું પાછી ઘરે આવી જઈશ. હા જ્યાં હું નોકરી કરું છું ને એ કંપની કાંઈ મારા કાકાની નથી કે ગમે ત્યારે હા બાપની ધોરાજી હાકીને ગમે ત્યારે જાઉં ને ત્યારે ચાલે. ત્યાં કાંઈક ટાઈમિંગ હોય છે. તમે તો બસ આવું જ કરજો. ગમે ત્યારે હું એક ફરમાઈશ કહું ને તો બી એ પૂરી ના કરો. મને મૂવી જોવા પણ નથી લઈ જતા તો હું શું કરું? કેટલી હું ઘરમાં એકલી પડી ગઈ છું. મારું તો કંઈ વિચારો જ નહીં તમે. અરે હા બિચારી એકલી તો હા એકલી પડી જતી હશે નહીં? હવે નાટકો કરવાનું બંધ કર. ખબર છે કે મારું તારી સામે કાંઈ હાલવાનું તો છે નહીં. ગમે એમ કરીશ, પણ તું જે કરીશ ને એ કરવું જ પડશે મારે. તો ચાલો ને હવે આજે તો મૂવી જોવા લઈ જાઉં ને. હા હવે ચાલો જઈએ. યસ યસ યસ, તમે કેટલા ક્યુટ ક્યુટ છો, બહુ સારા છો તમે. ચાલો આપણે જલ્દી જઈએ. હરખોડીમાંથી આમ હાલતી થા આગળ આવું. હા હા ચલો ફટાફટ. ત્રાસ છે યાર, આ ઘરમાં એકથી એક વિચિત્ર પ્રાણી ભેગા થયા છે. મને બધા મારા જ પનારે પેડા. એ રામ શાંત. પડ્યું છે કે નહીં? હવે રોટલી તો છે થોડી. હા આજે શું બનાવી રહી છે? રોટલી પડી છે, રોટલીનું શાક કરી નાખ. હા કાંઈ વાંધો નહીં, પણ મારી વાત સાંભળ. સાગરને એ બહાર ગયા છે એટલે એનું નથી રાંધવાનું. અને થોડી વાર પહેલાં જ પપ્પાનો ફોન આવ્યો હતો, એ પણ પ્રસંગમાં ગયા છે તો એની માટે પણ રસોઈ નથી બનાવવાની. તો સાગરભાઈની ક્યાં ગયા છે? ક્યાંક ગયા હશે, કામ હશે એટલે, અને કાં કદાચ ફરવા ગયા હશે. હા એ તો ફરવા જ જવાના છે ને, કંઈ કામ કરવા થોડા જાય. અરે એનો આટલો મોટો પગાર છે તો ભલે ને જાતા. હા હવે તમે એવું કહેવા માંડ્યા કે એનો એટલો પગાર છે તો ભલે ને જાતા એમ. આ તમે બા બાપુજીની હારે ચડી ગયા છો. હા
મારા વિશે પણ તું આવું વિચારે આ તો તમે બોલ્યા જ એવું કે એનો એટલો પગાર છે તો ફરવા જાય એટલે તો કેટલીક મારે બળતરા કરવી બોલ. હા તો હું શું કહું આ બા બાપુજી બહાર જમવાના છે હા. અને સાગરભાઈ ને બહાર જમવાના છે હા તો આપણે હોટલમાં જઈએ તો ના ના એ હોટલનું રહેવા દે. પછી મને હતતું નથી સમજે. મને પછી છે ને આ એસિડિટીની પ્રોબ્લેમ છે તો છાતીમાં બળ્યા કરે છે. ખોટા ખોટા બાના બતાવવામાં ને એમ કહો ને કે મારો પગાર ઓછો છે એટલે હોટલમાં નથી જવું એમ આ મારે તો રોહડાની કોઈ દિવસ રજા જ નહીં ને આ બધા બાર ફરે તમને એમ ન થાય ક્યારેક હું લઈ જાવ એમ સમય આવવા દે. હા સમય 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 કે દિવસની એ જ સાંભળું છું સમય આવવા દે સમય આવતો નથી ને કિસ્મત ખુલતી નથી કુલ છે ને ત્યારે છે ને તું કહે છે ને એમ હું કરીશ. તું કહે છે ત્યાં હું ફરવા લઈ જઈશ, હોટલમાં લઈ જઈશ. મારી પણ ઈચ્છા હોય જ ને કે મારી પત્નીને હું ખુશ રાખું. હા તો ક્યારે કિસ્મત ખુલશે તમારી એ તો હવે ભગવાન જાણે. હા તો એક કામ કરું હું ભગવાન પાસે આટો મારી આવું પૂછતી આવું કે અરે. મારા પતિદેવની કિસ્મત ક્યારે ખુલશે હા કેવી વાત કરે છે તો કેવી વાત કરું તું ભગવાન પાસે જતી રહેશે તો પછી મારું શું થશે? હું મારું શું થશે હા જો પપ્પાનો પાછો ફોન આવ્યો. હવે કહે કે રસોઈ બનાવજો એટલે મારે તો બધાનું બનાવવાનું ને હા પપ્પા. અશોક હા પપ્પા બોલો ને. એ તું જટ હોસ્પિટલ આવ. પણ કેમ? એ રિક્ષા છે ને એક્સિડન્ટ થઈ ગયું રિક્ષાનું ઊંધી પડી ગઈ ને તારી બાને છે ને માથામાં વાગી ગયું છે બહુ. હા શું બોલો છો? હું હમણાં આવું છું. કઈ હોસ્પિટલ? અને આજે સાગરે ફોન નથી ઉપાડતો કેટલા ફોન કર્યા અને એને ન ઉપાડ્યો ને ફોન એટલે તને કર્યો ફોન પછી મેં. હું હમણાં આવું છું પણ કઈ હોસ્પિટલ આવવાનું છે મારે? એ એમજી રોડ ઉપર છે ને હા 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 મધર હોસ્પિટલ. હા ભલે હું હમણાં જ આવું છું. હા જટ આવ. હા. અને સાગરને કોન્ટેક્ટ થાય ને તો એને કોન્ટેક્ટ કર હું ફોન કરું છું ને. ભલે પપ્પા. હા હા જટ આવ તારી મમ્મીને બહુ વાગી ગયું. કોના હોસ્પિટલની વાત કરો છો તમે હા તમને કહો કોના હોસ્પિટલની વાત કરો તમે હા પપ્પા ને મમ્મી આ પ્રસંગમાં જતા હતા ને તો રિક્ષા પલટી ખાઈ ગઈ તો મમ્મીને માથાના ભાગે વાગી ગયું છે તો એમજી રોડે આપણે મધર હોસ્પિટલ આવી છે ને ત્યાં દાખલ કર્યા છે. હાલો ફટાફટ જઈએ. હા પણ મારી વાત સાંભળ. હું છે ને સાગરને પણ ફોન કરી દઉં છું. એ પપ્પાએ રસ્તામાં કરી દઈશું આપણે જઈએ ને ફટાફટ ચાલ તો. હા વાવ કેટલું મસ્ત મૂવી હતું નહીં આજે તો મારો દિવસ બની ગયો. તો પછી મજા આવી ગઈ ને. બહુ જ મજા આવી. મૂવી તો હકીકતમાં બહુ મસ્ત હતું અને ત્યાં પછી આપણે ડિનર માટે ગયા ને ત્યાં પણ મજા આવી ગઈ નહીં? હા ડિનરમાં પણ એકદમ જલસો પડી ગયો. મારે તો બહુ વધારે ખવાઈ ગયું છે. હા સરસ. હવે બોલો. શું બોલું? સાગર. હા તું કેમ ફોન નહોતો ઉપાડતો? કેમ ભાઈ શું થયું? અરે શું શું થયું ફોન તો ઉપાડાય ને પપ્પાના કેટલા ફોન આવી અરે ગયા મારો ફોન સાયલેન્ટ હતો મને ખબર નથી. અરે. એમાં પણ હા સ્વીટીના પર્સમાં મારો ફોન હતો. તને ખબર છે શું થયું એમ? શું થયું? હે હા પપ્પા ને મમ્મી આ પ્રસંગમાં જતા હતા ને હા. તો એક્સિડન્ટ થયું. શું? હા. એક્સિડન્ટ થયું? હા અને બાને છે ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. અરે પણ આમ અચાનક કેવી રીતે? અને એ પણ એ તો રિક્ષામાં ગયા હતા ને કઈ. હા આ તો રિક્ષા પલટી ખાઈ ગઈ ઓ ગોડ. હા અને ડોક્ટરે 7 લાખનો ખર્ચો કીધો છે. 7 લાખ? હા જો કે ખર્ચાંતથી તો નથી બીતા આપણે કારણ કે તારો પગાર આટલો ઊંચો છે તો આપણે એની સારવાર તો કરાવી શકશું પણ બસ બા જલ્દી સારા થઈ જાય ને. અરે ભાઈ પગાર સારો છે હું માનું છું પણ હા. પગાર છેલ્લા 3 મહિનાથી તો આવતો નથી. અરે કેમ પણ 3 મહિનાથી પગાર નથી આવતો એટલે? અરે પણ આવે છે તો આપણે ઘરમાં કેટલું કામ કરાયું છે. હમણાં દિવાળી ગઈ ત્યારે મસ્ત કલર કરાવ્યો, રિનોવેશન કરાવ્યું ઘરનું, બા બાપુજીને સોનાનો ચેન કરાવી દીધો. તો પણ એ તોય તારી કાંઈ એ વાત નથી ભાઈ. તમને મેં પહેલા જ વાત કરી હતી કે હા મારી કંપની છે ને અત્યારે સરખી રીતે ચાલી નથી રહી. મંદીમાં હાલે છે મારી કંપની. આ એટલે બધા એમ્પ્લોયના પગાર એ લોકોએ ચૂકવ્યા જ નથી હજી. પણ તારી પાસે
કંઈક બચત તો હશે જ ને. હા બચત છે, હું ક્યાં ના પાડું છું. પણ તોય આપણે બાનું આ ઓપરેશન કે જે કઈ થતું હોય એ તો કરાવવું પડશે ને. હા. તમે બે એમ કહો છો કે પૈસા નથી પૈસા નથી. અરે કહું તો છું કે મારી પાસે બચત અને જે પૈસા મળે ભેગા કરીશ ને તો બધા થઈને 3.5 લાખ 4 લાખ જેવું થઈ જશે. એ નથી, વધારે મારી પાસે નથી. 3 લાખ આપણે એનું તો કંઈક તારા ઓળખીતા તારા કોઈ દોસ્તાર ઓલો મનીષ કે સંજય પાસેથી કાંઈક એડજસ્ટ થાય તો કરીને. તમારા બધા મારી સાથે જ મારી જ કંપનીમાં કામ કરે છે. જો મને પગાર ન આપ્યો હોય તો એ કાંઈ બોસના સગામાં તો થતા નથી કે નથી, અને છોકરા કે એમને વહેલા પગાર આપી દે. સાગરભાઈ એક કામ કરો ને, તમારા શેઠને વાત કરો ને, કારણ કે તમે ઘણા વર્ષોથી એની કંપનીમાં નોકરી કરો છો તો એ તમને આપશે જ ને. અરે હા. ભાભી કેવી વાત કરો છો? જો આપવો હોત ને તો અત્યાર સુધી આપી દીધો હોત. હા અત્યારે કંપની કેટલી ઘાટામાં ચાલે છે, નહીં તો મારું મન જાણે અરે છે. કંપની અત્યારે આ બાને અત્યારે દાખલ કર્યા છે એના વિશે વિચાર ને. અરે જો હું વધારે પ્રેશર કરીશ ને તો મારી નોકરી જશે, તો શું કરશો? હા મોટા ભાઈ, સાગર છે ને મને કેટલા દિવસથી કહે છે કે એમણે પોતાની રીતે વાત કરી દીધી છે એમના બોસને. હવે એમને પ્રેશર કરશું ને તો નોકરી પણ હાથમાંથી જશે. વાવ બટા, ભેગાથી એટલા 7 લાખ રૂપિયા કેમ કરીને અમે કાઢીએ? હા તો પહેલેથી બચત કરી હોત ને તો આજે તમારે આ ન કેવું પડે કે 7 લાખ રૂપિયા ક્યાંથી કાઢીએ એમ. અમે અમારી રીતે બચત કરી છે ને એટલા માટે જ આ ભેગા થાય છે 3-4 લાખ રૂપિયા. બાકી એ તો તમારાથી તો કાંઈ ન થાત, ફૂટી કોડી ના પગાર થાત. નથી આપ્યો ને એટલે બચત થતી હશે. જો ભાભી પહેલાં તો છે ને તમે તમારો અવાજ નીચે રાખો. અને બીજી વાત કે છે ને, હા હું કમાઉં છું, મારે એટલો પગાર છે. જો સાથે સાથે મારા ભાઈનો પણ એટલો પગાર હોત ને તો અત્યારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. એ તો સાગરભાઈ બધાની કિસ્મતની વાત છે. તમારો પગાર એટલો ઊંચો છે એનો મતલબ એવો નથી કે એનો પણ હોય. કિસ્મતની વાત નથી ભાભી, એણે છે ને એની કિસ્મતને જાતે ઠેબુ માર્યું છે. ભણવામાં ધ્યાન નહોતું આપ્યું એટલે સારી એવી કંપનીમાં કામ નથી મળતું. અને મેં છે ને રાત દિવસ મહેનત કરી હતી અને સારા ટકાવારીએ પાસ પણ થયો હતો ને ત્યારે હું આ પોસ્ટ ઉપર છું. હવે એ માથાકૂટ મૂકને ભાઈ. હા તો કઈ વાંધો નહીં, હું શું કહું છું મારી વાત સાંભળો. મારી પાસે અડધા પૈસા થાય એમ છે, હું અડધા પૈસા આપીશ, અડધાની એડજસ્ટ તમારે કરવાનું રહેશે. હા અડધા તો હવે તમે પણ આપી શકો ને. બહુ બચતનું લેક્ચર આપો છો ને તો તમે કયો હવે કેટલી બચત કરી છે તમે? કાઢજો હવે 4-5 લાખ રૂપિયા તમે પણ. હા તો અમારે 20,000 પગાર છે એમાં કઈ બચત થાય? આ તો તમે બીજાને બહુ પાછળ ન અપાય બચત કરવાનું. આ તો તમે બહુ કહો છો ને કે મારા વરને એટલો પગાર છે એટલો પગાર છે એટલે કહું છું. હા તો મહેનત કરે છે એટલે હોય પગાર. તો અમારે શું મહેનત જ નથી કરતા? મહેનતની ક્યાં વાત છે ભાભી? અત્યારે જે કરવાનું છે એ કરો ને. આ તમારી વહુ કે છે મહેનત કરે છે એટલે. એ મૂકો પડતું. અને ભાઈ હા અડધા પૈસાનું તમારે અરેન્જમેન્ટ કરવાનું છે. હવે કઈ રીતે કરવું ને એ તમારા હાથ ઉપર છે. મારા હાથ ઉપર મારે તો ક્યાંય એવી ઓળખાણ પણ નથી. અશોક તમે છે ને મગજમારી ના કરો, આપણે કરશું કંઈક. કરશું ક્યાંક પણ હવે આટલા બધા પૈસા ક્યાંથી કાઢવા? આગળ 10-15 હજાર હોય તો કંઈક તો. તમને મારા ઉપર ભરોસો છે ને? કરશું કંઈક કીધું ને. મમ્મી હવે તમને કેવું સારું લાગે છે ને? હા પહેલાં કરતાં ઘણું સારું છે. એ ભગવાનની દયાથી છે ને ટાઈમે હોસ્પિટલ પૂગી ગયા અને ઓપરેશન થઈ ગયું ને એટલે કોઈ તકલીફ નથી. નકર મગજના ભાગે વાગ્યું હતું અને ડૉક્ટરનું કહેવું એવું હતું કે જો મોડા પડ્યા હોત અને ઓપરેશનના પૈસા ટાઈમે ન ભર્યા હોત ને તો બ્રેન હેમરેજ થવાની શક્યતા હતી. તો આ તો ભગવાનનો પાડ માનવી આપણે કે બધું સમસૂત્રું ઉતરું આપણું. આ બધું શ્રેય છે ને મારા અશોકને જાય છે. સાચે એ ભણ્યો નહીં પણ ગણ્યો છે. અને તું ભણીને ભૂલ્યો. અત્યાર સુધી હું સમજતી હતી કે તું ભણીને આટલું કમાય છે ને તું જ સારો છે અને ઘરનો બોજો તે જ ઉપાડ્યો. ખોટું બોલીને. અરે તે કદાચ એમ કીધું હોત કે હા મારો પગાર 1.5 લાખ છે તો અમે કંઈ બધું લઈ નહોતા લેવાના. પણ અમને લોકોને અંધારામાં રાખીને આ ઘરમાં જલસા કર્યા. નવો ફ્લેટ નોંધાવ્યો અને
એક પ્રોપર્ટી ઊભી કરી દીધી અને આ તારી બાયડી ફેશનમાં ને ફેશનમાં રખડતી રહી, જલસા કરતી રહી અને હું એને કાંઈ ન કહી શકી. ઘરનું એક કામ કરે નહીં. સવારે આરામથી ઉઠવું અને ઉઠીને મારી અંકિતાને ઓર્ડર કરવો, ચા બનાવી દો, કોફી બનાવી દો, આજે મારા માટે આ બનાવજો, આજે તે બનાવજો. પૈસાનો આટલો બધો પાવર, પણ ખબર નથી તને પૈસા તો હાથનો મેલ છે, આજે છે કાલે નથી. પણ આપણા સંસ્કાર, આપણું માન મર્યાદા, આપણો વિવેક ક્યાં જાય એ બધું તમે બંને ન સમજી શક્યા. તને પૈસાનો પાવર હતો અને પેલીને રૂપ અને ફેશનનો પાવર. અને મારો અશોક ભોળો પણ સંસ્કારી તો ખરો જ, અને એનાથી વધારે સંસ્કારી, ગુણવાન અને વિવેકી મારી અંકિતા, જેને હંમેશા આપણે નકારતા રહ્યા. હું એને ખીજાતી રહી, ન બોલવાના વેણ બોલતી રહી. પણ સાગર, મારો સાચો હીરો તો આ છે. તું તો કાચ નીકળ્યો, કાચ. ક્યાં તારી ચમક ને ક્યાં મારા હીરોની ચમક. અફસોસ થાય છે મને. પણ મમ્મી, તમે એક વાત ભૂલો છો. મેં જે પણ આ કાંઈ કર્યું છે ને એ તો છેલ્લા થોડાક મહિનાથી કર્યું છે. બાકી આ ઘરની બધી જ જવાબદારી હું જ નિભાવતો હતો. આ મારો ભાઈ મારાથી છે મોટા, પણ એટલું કમાઈ નહોતા શકતા, અને ઘરમાં છે ને જેટલો હું ભાગ આપતો હતો ને એટલો ભાગ પણ નહોતા આપી શકતા. મમ્મી, શું હું વધારે કમાઉં છું એનો અર્થ એ જ નથી કે ઘરની બધી જ જવાબદારી મારે એકલાએ નિભાવવી પડે. તો જેટલી ફરજમાં મારું આવે છે ને એટલી ફરજ ભાઈની પણ થાય છે ને. બધા સાથે રહેતા હોય તો બધાને છે ને અડધો અડધો ભાગ આપવો જોઈએ. અને જ્યાં સુધી આ તો આપણે આપતા હતા ને સાગર, ત્યાં સુધી આપણે સારા હતા. હવે જો આપણે એકદમ અલગ થઈ ગયા. ભાગ આપવો જોઈએ બે ભાઈઓએ, સમજ્યા? પણ એકનું ભણતર વધારે હતું, થોડા રૂપિયા વધારે કમાતો હતો, તો તને અમે એ પ્રમાણે માન સન્માન પણ આપતા હતા. પણ તે તો છે ને ખરા ટાઈમે અમારી સાથે દગો કર્યો. અને જો બેટા, તારા ભણવા પાછળ છે ને મેં અશોક કરતાં રૂપિયા વધારે ખર્ચા છે, સમજી લેતું. અને તારો પગાર વધારે હતો એ પ્રમાણે બધા આપણે રહેતા હતા. ₹1,00,000 પગાર હતો ને, અને તે પણ તે છુપાયો પાછો. વધારો થયો ને તે અમને કીધું નથી. એક તો તારી પહેલી આ ભૂલ છે. બીજી વસ્તુ કે આટલા પગારમાં કદાચ આપણે છે ને એ પ્રમાણે રહીએ છીએ, અને તારો પગાર ઓછો હોત ને તો એમાંય ઘર ચાલી જાય. એટલે ખોટી હોશિયારી મારવાની કોઈ જરૂર નથી. પગાર તારો આવતો તો તે પરિવારમાં રહેતા હતા, તે વાપર્યા, એમાં કોઈ મોટી નવાઈ નથી કરી તમે લોકોએ. અને છે ને ખરા ટાઈમે તમે દગો દીધો છે. તમારી પાસે રૂપિયા હોવા છતાં અડધા રૂપિયામાં આનું ઓપરેશન કરવા માટે તે રૂપિયા આપ્યા, તો બાકીના રૂપિયા લાવે ક્યાંથી? આની પાસે જાણ હતું કઈ? બસ પણ તમે જ વિચારો ને પપ્પા. હા, મેં અડધા પૈસા આપ્યા ને તો આ ભાઈ અને ભાભી એણે એના પૈસામાંથી બચત કરી જ હશે ને. બચત કરી હતી એટલા માટે જ તો એણે બાકીના પૈસા આપ્યા, અને એ પણ નાની સૂની રકમ નથી. પૂરા 3.5 લાખ રૂપિયા હતા. આમ જો 3.5 લાખ રૂપિયા હતા ને પૂરા, પણ એની પાસે નહોતા. એની પાસે તો છે ને જે કંઈ કમાતો હતો ને 20,000 રૂપિયા એ ઘરમાં અમને આપતો હતો, અને એમાંથી નાના મોટા ખર્ચા અમે કરતા હતા. તો પછી એમની પાસે એટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? જવાબ આપો ને. આ બચત ન કરી હોય અને પોતાના હાથમાં મૂડી ના હોય તો આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? સાંભળવું જ છે ને તો સાંભળ. નહીં અશોક, આ લોકોને કહીને કાંઈ મતલબ નથી. એમ પણ અત્યાર સુધી આપણું કાંઈ માન રહ્યું નથી, અને આપણે હવે જોતું એ નથી. અરે પણ હવે આપણા જીવનમાં શું માન, શું અપમાન, આપણી જે ફરજ હતી ને એ આપણે બજાવી દીધી છે. નહીં, છતાં પણ જે હકીકત છે ને એ તો આપણે જણાવવી જ પડશે. પણ મને નથી લાગતું અશોક કે આ બધાને હકીકત જણાવવી પડે. પણ જ્યાં સુધી હું કહીશ નહીં ને ત્યાં સુધી આમની આંખ નહીં ઉગડે.
બોલો ને હવે, આ જલેબીની જેમ શું ગોળ ગોળ વાતો ફેરવો છો બે માણસો? શું વાત છે? હા બેટા, તું પૈસા ક્યાંથી લાવ્યો ને એ કહી દે ને એટલે એના હૈયે ટાઢક વળે. તો સાંભળો, હા પૈસા જે મેં મારા ભાગના આપ્યા ને હે મારી બચતના કે મેં કોઈ પાસેથી ઉછીના નથી લીધા. હા પૈસા હા અંકિતા લાવી હતી. અંકિતા ભાભી ક્યાંથી આટલા બધા પૈસા લઈ આવ્યા? હા કહું છું કે ક્યાંથી લાવી હતી ને એ જ્યારે અમારા લગ્ન થયા ને ત્યારે મારા સસરાએ એક પ્લોટ આમના નામે કર્યો હતો. અને હા આ વાત મારા સસરાએ અંકિતાને મને પણ કહેવાની ના પાડી હતી. એટલે એમણે એમ કહ્યું હતું કે જ્યારે પણ ખરાબ સમય આવે ને ત્યારે આ પ્રોપર્ટી તને કામ લાગશે. તો આજે જ્યારે બાનું ઓપરેશન કરવાનો સમય આવ્યો અને ત્યારે મારી પાસે મારે તમને આપવાના પૈસા નહોતા ને ત્યારે આ મારી પત્નીએ આ વાત મને કરી. અને ત્યારે મને ગર્વ થયો કે અત્યાર સુધી હું વિચારતો હતો કે સાગરના કિસ્મત બહુ જ સારા છે કે એને એક પૈસાદાર પત્ની મળી છે. પણ એ વાત સાવ ખોટી હતી. અરે કિસ્મત તો મારા હારા છે કે મને આ અંકિતા જેવી પત્ની મળી છે કે આજે મારા પરિવાર પર આવી પડેલ દુઃખમાં એ સાથીદાર બની છે. હા મને ગર્વ છે. સાંભળી લીધું ને બેટા, રૂપિયાથી છે ને માણસની વેલ્યુ નથી કિંમત થતી. પણ ખરા ટાઈમે પોતે પોતાના પરિવાર સાથે ઊભો રહે અને ગમે તે સંજોગોમાં મદદ કરવા ઊભો રહે ને ત્યારે એનામાં માણસાઈ હોય ને એમ કહેવાય. પણ તમે તો માણસાઈ નામે દીવા કરવાની જગ્યાએ તમે તો છે ને અમારા જીવ બળાય છે બેટા, જીવ બળાય. સાગર, હવે તારી આંખ ખુલી કે પૈસા કરતાં પરિવાર મોટો છે. તું તો આ ઘરનો રામ બની શકતો હતો. સંયુક્ત કુટુંબમાં જ્યારે 2-3 ભાઈઓમાં એકનો પગાર ઓછો હોય ને અને બીજાનો વધારે હોય ને તો એ આખા ઘરને ઢાંકી શકે. જેવી રીતે મરઘી એની પાકમાં એના બાળકોને એના બચ્ચાને એ ઢાંકી દે છે. એને બદલે એ તો પૈસાનો પાવર બતાવ્યો. તારાથી મોટું જાણે કોઈ નથી. પણ ના, હંમેશા પૈસો વધારે અને મોટો અને મહત્ત્વનો નથી હોતો. આ ગુણ, આ સંસ્કાર એ મોટા હોય છે. ભલે મારો દીકરો ઓછો ભણ્યો પણ સંસ્કાર તો એના ઉત્તમ છે. અને તું દીકરો કહેવાને પણ લાયક નથી. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. મારી પાસે સારી એવી નોકરી હતી, સારી એવી આવક હતી, છતાં પણ મેં આપણા પરિવાર ઉપર જ્યારે આફત આવીને ત્યારે પીછેહટ કરી લીધી. તમને લોકોને મદદ કરવાની ના પાડી દીધી. જોકે હું મદદ કરી શકું ને એમ પણ હતો, પણ મારા ઉપર પૈસાનું ભૂત સવાર થઈ ગયું હતું. મને એમ હતું કે મારી આવકની પાછળ મારો આખો પરિવાર તાગડધીનના કરે છે, બધા મોજ કરે છે અને કામ ખાલી હું જ કરું છું. જો કામ ખાલી હું કરતો હોય તો બધા શું કામ મોજ કરે? બસ આ જ વાત મારા મગજમાં બેઠી ગઈ હતી ને એટલે જ દિવાળીએ જ્યારે મારો પગાર વધ્યો ને એ વાત મેં ઘરમાં પણ ના કરી અને બધાને એમ કહ્યું કે મારી કંપની લોસમાં ચાલે છે અને મારી કંપની
મને પગાર ચૂકવી શકે એમ નથી. પપ્પા, મમ્મી, તમારા લોકોની હું માફી માંગવાને પણ લાયક નથી. છતાં પણ જો બની શકે ને તો મને માફ કરજો. બેટા, ખરા ટાઈમે તને જન્મ આપનારી માની પણ કદર કરતા ના આવ્યો. બસ તારો જીવ તો રૂપિયામાં ને રૂપિયામાં જ રહ્યો. બેટા, તે કોઈ સામાન્ય ભૂલ નથી કરી. તે તો છે ને ગુનો કર્યો છે, પાપ કર્યું છે, અને એ પાપની માફી આપનારા અમે કોણ? ના, એણે જે ગુનો કર્યો છે એની સજા છે. હા મમ્મી, બોલો ને. હું એની સજા ભોગવવા માટે તૈયાર છું. રહેવું જ પડશે. તને કોઈ માફી નહીં મળે. તે નવો ફ્લેટ બુક કર્યો છે ને, બસ તમે ત્યાં જતા રહ્યો અને સુખેથી રહ્યો. આ ઘરમાં અમારો પરિવાર અમે સુખેથી રહીશું. ના ના બા, એવું ના બોલો ના, please. ના બા બાપુજી, અમે માફી માંગીએ છીએ ને, પણ તમારાથી દૂર જવાનો અમને ક્યારેય વિચાર નથી આવ્યો. અમે સાચું કહીએ છીએ. ક્યાંથી આવે? તારે ક્યાં કઈ કામ જ કરવું છે? હરવું ફરવું અને પાર્ટીઓ કરવી. એટલે તું તો અહીંયાથી નહીં જાય. જુદું રહેવું પડે તો કામ કરવું પડે. પણ મહેરબાની કરીને બસ, હા, તમે વાર તહેવારે મળવા આવશો તો અમે તમને આવવા દેશું, પણ હવે નહીં. મમ્મી, ના, મમ્મી, મને મારી અંકિતા સાથે રહેવા દો. મમ્મી, ચાલો, મમ્મી, પ્લીઝ. અમે અમારી ગરીબીમાં પણ અમીર છીએ. મમ્મી, પ્લીઝ. તમારે બીજી સજા આપવી હોય તો મને આપો, પણ પ્લીઝ તમારાથી હલકો ના કરો. પ્લીઝ મમ્મી, મારી ભૂલ થઈ ગઈ મમ્મી. હા, તારે બહુ પહેલાં વિચારવાનું હતું. હવે નહીં, બહુ મોડું થઈ ગયું છે. હવે આ જ મારો પરિવાર છે અને તમે મારા મહેમાન છો. જ્યારે આવશો ત્યારે હું સ્વીકારી લઈશ, ના પણ હવે નહીં. મમ્મી, નહીં. ના બા, એવું ના કરો. મમ્મી, હા, સાંભળો તો ખરા. મમ્મી, પ્લીઝ. હા,